ચલો બધાને ગુડ ઇવનિંગ. ગુડ મોર્નિંગ તો ના કહેવાય. ચલો, જે લોકોએ તલાટીની એક્ઝામ આપી હશે એ લોકોને ખબર પડી ગઈ હશે કે આ ટૉપિક કેટલો મહત્ત્વનો છે, કેમ કે આમાંથી કેટલાક પ્રશ્નો હતા. બરાબર છે. નથી આપી એ લોકો પ્લસમાં છે, કેમ કે કદાચ 1-2 માર્ક્સ તમને કદાચ ના આવડત. બરાબર. અને ખાસ તો આ ટૉપિક આપણે જીપીએસસી ક્લાસ 1-2 માટે બહુ જ મહત્ત્વનો છે. ઇવન તમારે મેન્સ રાઇટિંગ કરવાની આવશે તો એમાં પણ વધારે આ મહત્ત્વનો ટૉપિક છે, ઉર્જા. તો ઉર્જા એટલે શું? પહેલો જ પ્રશ્ન એ જ થાય. બરાબર. ઘણા એવી વ્યાખ્યા આપે કદાચ કે સાહેબ તમે લેક્ચર ચાલુ રાખો અને અમારી કેપેસિટી બહાર, બરાબર, તમને અમે ઢ્યાં થઈ ગયેલા દેખાય તો સમજી લો કે અમારી ઉર્જા છે ને સાહેબ અસ્ત થઈ ગઈ, હે ને? તો સાહેબ બસ એ તમે એના ઉર્જા સમજી લેજો. બરાબર. પણ આપણે એ ઉર્જાની વાત નથી કરવી. બરાબર. આપણે ઉર્જા જે આપણે પરીક્ષામાં જે પૂછાય ને એ પરિપ્રેક્ષમાં જ આપણે ચર્ચા કરવી છે. તો કોઈ કહેશે કે ઉર્જા શું છે? ઉર્જા એટલે શું? પાવર. યસ, ઉર્જા એટલે પાવર. બરાબર છે. આ તમે એનું અંગ્રેજી કર્યું. બરાબર છે. પાવર એનો એકમ કહી શકાય, પાવર. બરાબર. પણ આ ઉર્જા એટલે શું? આપણે સામાન્ય રીતે જ કહેવાનું છે. આપણે કહેવાનું કે ભાઈ પેલી ચોપડીમાં પડેલી વ્યાખ્યા શબ્દસ્થ આવે જરૂરી નથી, કેમ કે મેન્સમાં તમારે એક્ઝેક્ટ છાપવાનું નથી. તમે તમારા જે મૌલિકતા એ પ્રમાણે તમારે આ જવાબ આપવાના છે. બરાબર છે. એટલે એવું કહેવા માગો છો કે જીવન ટકાવી રાખવા માટે તમે શું કહેવાય, અથવા જે કાર્ય કરવા માટે તમારા માટે જે પરિબળ જોઈએ એને તમે ઉર્જા કહો છો. બરાબર છે. તો સાચું છે, અંશતઃ, પૂર્ણતઃ ના કહી શકાય. બરાબર. પછી આપણે આગળ ભૂતકાળમાં ભણી પણ ગયા કે ભાઈ ઉર્જાના અલગ અલગ પ્રકારના કંઈ વાતો આપણે ચોપડીમાં જોયેલી છે. કેટલા પ્રકારની ઉર્જા આવે? ઉર્જાના પ્રકાર ભણેલા ને? પછી તમારે એક મસ્ત ખાલિયા પૂછાતી હતી કે ઉર્જાનો નૈસર્ગિક સ્ત્રોત, અખૂટ ભંડાર, ખાલી જગ્યા છે સૂર્ય છે. બરાબર. અત્યારે આપણે એનો સારો એવો ઉપયોગ કરી રહ્યા છીએ. એમ સમજો કે આપણે સૂર્યને નીચોડી રહ્યા છીએ. બરાબર છે. હા, આ તો શું એક આપણે સજીવારોપણની વાત કરી છે. આપણે સૂર્યને ના નીચોડી શકીએ, પણ અત્યારે આપણે એવું કંઈક કાર્ય કરી રહ્યા છીએ કે એમાંથી મેક્સિમમ માનવ સમુદાયનું ભલું થાય એવું કંઈક આપણે કરી રહ્યા છીએ. પણ મારો પ્રશ્ન એ હતો કે ભાઈ ઉર્જા છે એના કંઈક અલગ અલગ પ્રકાર છે. એ કયા? પવન ઉર્જા, વેરી ગુડ. વિદ્યુત ઉર્જા છે, સરસ. સૌર ઉર્જા છે, સરસ સરસ. આ તમે જે આપીને પેટા પ્રકાર કહી રહ્યા છો, આ તમે જે કીધા ને શું છે? એ પેટા પ્રકાર છે. હવે હું કહીશ ને તમને એમ કહેશો કે સાહેબ આ તો કે ખબર હતી અમને. આ પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય એવું કંઈક છે જીવનમાં? હા, છે ને. બરાબર. આ પરંપરાગત અને બિન પરંપરાગત જેવું કંઈક છે જીવનમાં? હા, છે. બસ, તો આ એના મુખ્ય પ્રકારો છે. અને તમે જે કીધા ને એ એની અંદર આવે. બરાબર. બિન પરંપરાગત, પરંપરાગત. બરાબર. આ એના અંડરમાં આવે આવું બધું. પવન ઉર્જા અને જળ ઉર્જા અને બરાબર આ બધું એમાં આવે. તો આપણે વધારે સમય ના બગાડતા. ઘણા લોકોએ એવું કીધું હતું થોડી વાર પહેલાં કે સાહેબ તમે પહેલી સ્લાઇડમાં અડધો કલાક કાઢી દો છો. બરાબર. પછી અમને ખબર પડી જાય કે ગાડી ક્યાં સુધી જશે, હે ને? ચલો, પહેલાં આપણે એનો અર્થ જોઈએ. ખબર છે છતાં એકવાર ચેક કરી લઈએ કે સાચું છે કે ખોટું છે. બરાબર ને? હા બી પાડે પાછા. ચલો, ઉર્જાનો શબ્દનો ઉદ્ભવ છે ભાઈ તો અંગ્રેજીના જે શબ્દ છે આપણો એનર્જીમાંથી થયો છે. બરાબર છે? એનર્જીમાંથી થયો છે. અને એનર્જી શબ્દ છે ને ભાઈ કઈ ભાષાનો છે? ગ્રીક. આ ગ્રીક અને લેટિન આપણને બહુ હેરાન કરશે, છેક સુધી આપણને હેરાન કરશે. ઇલેક્ટ્રોનિકનું કંઈ લગતું ઓળખતું હોય તો પછી લેટિન આવશે. ઇલેક્ટ્રિક કંઈ બી તમે એવું કંઈક સાધનની કંઈ ચર્ચા કરો ને તો પાછો
મહદઅંશે, એવું ના કહી શકીએ 100%, મહદઅંશે લેટિન હશે. બરાબર. સાયન્સના કોઈ શબ્દની વાત કરીએ તો આ કંઈક ગ્રીકની આજુબાજુ કંઈક હશે. તો આપણો આ જે એનર્જી શબ્દ છે ભાઈ કઈ ભાષાનો છે? ગ્રીક ભાષાનો શબ્દ છે. બરાબર. અને આ શબ્દ છે આપણો એનર્જિયા. બરાબર. આનું પછી રૂપાંતરણ થઈને પછી આગળ જઈને આ એનર્જી શબ્દ બની ગયો છે. બરાબર. એનર્જિયા શબ્દ ભાઈ એન અને એર્ગોન, એન અને એર્ગોનથી મળીને બને છે. અહીંયા જે એન છે એનો અર્થ થાય છે અને જે એર્ગોનનો અર્થ થાય છે કાર્ય. એનનો અર્થ શું થાય છે? એનોનો અર્થ થાય છે અને એર્ગોન છે એનો અર્થ શું થાય ભાઈ? કાર્ય. એટલે ભાઈ કાર્ય થાય છે એવો અર્થ સૂચવે છે શું? એનર્જી. બરાબર. આમાંથી એક પ્રશ્ન આવવાની સંભાવના છે કે ભાઈ આ એનર્જી શબ્દ છે કઈ ભાષાનો છે? ડન. ચલો આગળ વધીએ. હવે જે આપણે તમારી જોડે મારી જે અપેક્ષા હતી કે તમે કંઈક આવું કંઈક કહેશો, પણ તમે લોકો એવું નહીં કીધું. મેં તમને પૂછ્યું કે ઉર્જા એટલે શું? બરાબર છે. કે કોઈ વસ્તુના કાર્ય કરવાની ભાઈ ક્ષમતા. કોઈ કામ છે તમે કરો છો તો એ જે ક્ષમતા દર્શાવે ને એને જ કહેવામાં આવે ભાઈ ઉર્જા. કોઈ બી કાર્ય છે એને કરવા માટેની ક્ષમતા એને કહેવાય ઉર્જા. બરાબર છે. બીજા શબ્દોમાં આપણે કહીએ તો કે ભાઈ વસ્તુ દ્વારા કરાયેલ કાર્ય એ શું છે? તેની ઉર્જાનું માપ છે. કોઈ બી વસ્તુ છે, નાનું બાળક કદાચ બોક્સ બી કદાચ આમ ખસેડે ને તો એ બી એને વાપરેલી ઉર્જા જ કહેવાય. એણે જે બી કંઈ કાર્ય કર્યું છે એ શાના દ્વારા થયેલું છે? ઉર્જા. ઉર્જાના જે માપનમાં કાર્ય કરવામાં જે લાગેલ સમય, બરાબર છે, એને ધ્યાનમાં લેવામાં આવતો નથી. બરાબર. આપણે ક્યાં પરીક્ષા પાસ કરીએ કોઈ બી, બરાબર, તો લોકોને સફળતા દેખાય. સમજો છો? સફળતા દેખાય કે હા ભાઈ આ પાસ થઈ ગયો, ડીવાયસો થઈ ગયો, તલાટી બની ગયો. બરાબર. એ બનવા પાછળ એણે કેટલા એફર્ટ્સ લગાવ્યા છે, એણે દિવસ રાત જે એક કરી દીધો છે એ કોઈને નહીં દેખાય. એનો નાકરણ નારાયણ જો રિઝલ્ટ ફેલ થયું, બરાબર, તો એ લોકો એ નથી જોવાના કે આ માણસે કેટલી મહેનત કરી છે. પણ નાકરણ નારાયણને એણે જ્યારે બી તમને જોયા અને ત્યારે તમે મોબાઈલ મંતરતા દેખાયા તો પહેલું જ વાક્ય આવશે કે મોબાઈલમાં જ ઘૂસેલો રહેતો તો ક્યાંથી પાસ થાય. સમજો છો? હા. એટલે અહીંયા કહેવાનો મતલબ એ છે કે તમે જે બી ઉર્જા એનું જે માપન છે, બરાબર છે, એને સમય જોડે કંઈ લેવા દેવા નથી. કાર્ય થયું ઓકે, બરાબર, પણ સાહેબ તમે પેલું કે કામના મહેનતાણા સમયવાને પેલું જે એમાં તો કે સમયનું તો એ વસ્તુ આખી અલગ છે. હા, ઘણાના મગજમાં ચાલતું હશે કે સાહેબ પેલું કામ અને સમય એમાં તો બંનેનું જ આપણે જોઈએ, તો એ વસ્તુ આનાથી પરે છે. એટલે ધ્યાન રાખજો. હા, શું થોડા આપણે ચંચળ મનના વ્યક્તિઓ છીએ એટલે આ પ્રશ્નો થાય એ સ્વાભાવિક છે. ઓકે, ચલો. ઉર્જા ભાઈ કેવી રાશિ છે? અદિશ. આ આપણે ભણી ગયા છીએ. મેં નથી ભણાયું, બરાબર છે, મેં જૂના વિદ્યાર્થીઓને ભરાય. આપણે નવી બેચ છે એમાં બાકી છે, કેમ કે આ તમારા સિલેબસમાં જ નહોતું. બરાબર છે. આ ઉર્જા છે એ કેવી રાશિ છે? અદિશ. તો હવે પાછું કે અદિશ શું છે? પ્રશ્ન થાય ને, અદિશ શું છે, સદિશ શું છે? આ બે રાશિ આપણે ભણતા હતા, બરાબર છે. અને અત્યારે હાલના જે આપણા કળિયુગમાં રાશિ છે ને બહુ ફેમસ છે, બરાબર છે. હા, સારા એવા શાંત સરોવરમાં જો કોઈ વમળ કરવાનું કાર્ય કરતું હોય તો એ રાશિવાળી સિરિયલ. ચલો આપણે વધીએ. આ ઉર્જા છે કેવી રાશિ છે ભાઈ? અદિશ રાશિ. તો અદિશ શું, સદિશ શું? કોઈને ખબર હોય તો મને કહી શકે આ અદિશ શું છે, સદિશ શું છે? બોલો. નથી ખબર તો હું જ કહી દઉં. આ અદિશ એટલે એવું કે એમાં દિશાનો કંઈ લેવા દેવા નથી. એક સિમ્પલ તમને વ્યાખ્યા આપી દઉં કે સદિશમાં શું હોય કે દિશા માયને રાખે છે, બરાબર. હું કોઈને ધક્કો મારું છું, એક વાત કરું છું કે હું કોઈને ધક્કો મારું છું તો ધક્કો મારવા માટે મેં શાનો ઉપયોગ કર્યો? ફોર્સ, બળ, બરાબર. તો હું ધક્કો મારીશ ને તો જે દિશામાં મારીશ ને એ દિશામાં એ વ્યક્તિ હશે કે પદાર્થ હશે કે પથરો હશે એ મોશનમાં આવી જશે, એ દિશા તરફ આગળ વધશે. એટલે કે એમાં દિશાનો ઉલ્લેખ થાય છે. તો જે બળ છે શું છે?
સદિશ રાશિ કહેવાય, અદિશ ના કહેવાય, સદિશ. એમાં દિશાનો ઉલ્લેખ થાય છે. હું જે તરફ બળ આપીશ, બરાબર. પણ હું દળની વાત કરી, મેં તો હાલ બળની વાત કરી, બળ કર્યું તો એ વસ્તુ મોશનમાં આવી. પણ હું દળની વાત કરું તો દળ એટલે શું? દળ એનું કદની વાત છે. તો કદને એને જેવો કંઈ લેવા દેવા ખરું? દિશાને જ્યાં પડ્યું છે ત્યાં પડ્યું છે, એ જળ છે, તો એના દિશા જોડે કંઈ લેવા દેવા ખરું? નથી. એવી રીતે ઉર્જા, કે મેં આટલું કામ કર્યું, મારી આટલી કેલરી છે એ બંધ થઈ ગઈ, બરાબર. તો એમાં ક્યાંય દિશા આવી કે મારું ઉત્તરથી હું ઘટી ગયો કે દક્ષિણથી ઘટી ગયો, વાયવ્યથી આગો પાછો પાતળો થઈ ગયો, કંઈ આવ્યું? કંઈ નહીં આવ્યું. આ તમને સમજાવવા માટે મારા એક્ઝામ્પલ આપવા પડે છે, બરાબર. કે આ ઉર્જા છે એ કેવી રાશિ છે ભાઈ? અદિશ. એના દિશા જોડે કંઈ લેવા દેવા નથી, બરાબર છે. આગળ જોઈએ તો એના એકમની વાત કરીએ. આ બધું આપણે ભણી ગયા છીએ, અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ હતી. એમાંની છે આ એક, આ CGS, બરાબર. એટલે કે સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ. આ ખબર ને આપણે IS એકમ આવી પેલી પદ્ધતિ આવતી, યાદ છે કે નહીં? ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સને આ બધું ભણી ગયા કે નહીં ભણી ગયા? બરાબર. ખબર નહીં MKI ને આવતું હતું, CK, બરાબર. હા, યાદ આવે છે આવું બધું? હા. તો આ રાશિવાળા પાઠમાં આપણે ભણી ગયા. આનું ટાઇટલ હતું ભૌતિક રાશિઓ. હે પ્રભુ મારા, આ ચેપ્ટર ચલાવવું કે ધૂળ ખંચેરવી? ચલો કંઈ નહીં, જેટલું થશે એટલો હું પ્રયત્ન કરીશ કે ખંચેરીશ તમને જે જ્ઞાન પર લાગેલી ધૂળ. ચલો નહીં ભાઈ, અહિંસાવાદી છીએ. આગળ વધીએ આપણે. ચલો, તો આજે છે CGSમાં આવશે, એટલે કે ભાઈ સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ આ એકમ છે એનો. એ સિવાય અર્ગ, CGS છે એનો એકમ છે અર્ગ. અને એસઆઈ એકમની વાત કરું, એસઆઈ એકમ એટલે કોનો એસઆઈ એકમ? ઉર્જા, બરાબર. પેલું લશ્કર ક્યાં લડાઈ રહ્યું છે ખબર હોવી જોઈએ. સાહેબ બધું કીધું, પણ આ શું છે? તો આ જૂલ છે એ ઉર્જાનો એસઆઈ એકમ. આ એસઆઈ એકમ કેમ સાહેબ? આ અર્ગ હતું તો આને કેમ લઈને આવે? કેમ? તો ભાઈ આ ઇન્ટરનેશનલ માનાંક છે. તમે દુનિયાના કોઈ પણ ખૂણે જતા રહો, બરાબર, તો ઉર્જાનો એકમ તમે એમ આટલા જૂલ, તો એને ખબર પડી જશે કે ભાઈ આ ઉર્જાની વાત કરે છે. આ બધે માન્ય છે આખા વિશ્વમાં, વર્લ્ડમાં. તમે અર્ગ કહેશો જ્યાં ખબર પડતી ત્યાં પડશે, બાકી કોઈ નહીં પડે કે આ શું છે અર્ગ. આ ઇન્ટરનેશનલ એટલા માટે લાવવામાં આવ્યું, બરાબર. અમુક જગ્યાએ ગ્રામમાં વસ્તુ મપાય છે વજનમાં, અમુક જગ્યાએ વળી કંઈક કિલોમાં મપાય છે, બરાબર. તો બધે અમુક તો પાછું મિલીગ્રામ ને એ બધું કેટલું છે. પણ તમે હવે કિલો કહો ને તો આખા ગામને ખબર પડે કે ભાઈ હા કિલો એટલે આની વાત ચાલે છે, વજનની વાત છે. ઓકે. તો આ બધા એસઆઈ એકમ નક્કી કરવામાં આવ્યા છે. તો એમાંનું જે એસઆઈ એકમ ઉર્જાનો એટલે જૂલ, બરાબર. ઉર્જાનો એસઆઈ એકમ શું આવે? જૂલ આવે. ભાઈ વિદ્યુત ઉર્જાના માપન માટે ભાઈ કિલોવોટ કલાકનો ઉપયોગ થાય. જ્યારે વિદ્યુત ઉર્જાના માપનની વાત આવે ને તો પછી ત્યાં જૂલ કરીને નહીં આવતો રહ્યો, સમજો છો? ત્યાં શું આવશે? કિલોવોટ કલાક. કિલોવોટ કલાક એનો એકમ આવશે. ઉષ્મા ઉર્જાને ભાઈ આપણે વાત કરીએ તો કે કેલરી, અને જે પરમાણુ ઉર્જા છે એને ઇલેક્ટ્રોવોલ્ટમાં મપાય છે. આખી સ્લાઇડ તમારા માટે બહુ જ કિંમતી છે, આખી સ્લાઇડ, બરાબર છે. કે ભાઈ ઉર્જા શું છે? એક અદિશ રાશિ છે. ભાઈ એનો જે CGS એકમ શું છે? તો અર્ગ છે, બરાબર છે. અને એસઆઈ એકમ શું છે? જૂલ છે. હવે CGS ખબર હોવું જોઈએ, CGS. ઓકે. વિદ્યુત ઉર્જાના માપન માટે વાત કરીએ ભાઈ કિલોવોટ કલાક છે. ઓકે. આગળ વધીએ કે ભાઈ ઉષ્મા ઉર્જાની વાત કરીએ તો ભાઈ કેલરી. કેલરી તો બધાને ખબર ને? હા, શું છે કેલરી? શું છે કેલરી? હા ખબર સાહેબ. તમે ત્યાં વધો આગળ, તમે ત્યારે વધો. આજે તમે જે 180 સ્લાઇડ લઈને આવ્યા છો, જો અમે સામે પ્રશ્ન કરીશું તો તમે ત્યાં અટકી જશો. પાછળનું શું હોય તો એ પહેલી બીજી સ્લાઇડ છે. હા, બરાબર. આપણે જે ખાઈએ છીએ ને, બરાબર છે, અને એ જે આપણે જે ઉર્જાનું જે માપન છે ને કેલરીમાં થાય. આપણે જે જમીએ છીએ, બરાબર. તમે એક મસાલા પૌવાની ડીશ ખાઓ ને તમને 100 કેલરી મળે. કેટલી મળે? 100 કેલરી મળે. એમાં બહુ વધારે કેલરી હોય, બરાબર. અને ડૉક્ટર એવું કહે છે તમે જાડા હોય ને તો તમે જમવાનું બંધ ના કરો.
ઓછી કેલરીવાળો ખોરાક હોય ને એ ખાઓ. એટલે પહેલાં જ તમારે શું કહેવાય કે 2-3 ડીશ છે ને એ સલાડ ખાઈ લેવાનું, એટલે પેટ ભરાઈ ગયું. પછી 2 રોટલી કે થોડુંક શાક જમી લેવાનું, બરાબર છે. એટલે તમને આપણું પેટમાં બિલાડા ઉંદરડા જે બી દોડતા હોય ને દોડાય નહીં. ઓકે, ચલો આપણે પાછા ભટકી ગયા. તો ઉષ્મા ઉર્જાને ભાઈ કેલરીમાં, અને જે આપણે પરમાણુ ઉર્જા છે એને શામાં? ઇલેક્ટ્રોવોલ્ટમાં મપાય છે. એટલે આ સ્લાઇડ તમારા માટે અતિ મહત્ત્વની થાય છે. ચલો, સામાન્ય રીતે ભાઈ ઉર્જા છે એ 2 પ્રકારની હોય, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા. આ બધું આપણે 10મા 12માં ભણીને આવેલા છે. ગતિ ઉર્જા કોને કહેવાય, સ્થિતિ ઉર્જા કોને કહેવાય. ચલો, ગતિ ઉર્જાની વાત કરીએ આપણે તો પ્રત્યેક ગતિશીલ વસ્તુની તેની ગતિને કારણે કાર્ય કરવાની જે ક્ષમતા છે ને એને ગતિ ઉર્જા કહેવાય. પ્રત્યેક જેટલી બી ગતિશીલ વસ્તુઓ છે અને જે કાર્ય કરવાની ક્ષમતા એને ગતિ ઉર્જા કહેવાય. ગતિ ઉર્જા એ વસ્તુના દળ અને વેગ ઉપર આધારિત છે. વસ્તુનું દળ અને વેગ ઉપર આધારિત છે, બરાબર. જો કોઈ વસ્તુનું દળ m, બરાબર, માસ, બરાબર, અને વેગ હોય તો ગતિ ઉર્જાનું ફોર્મ્યુલા શું થશે? બરાબર, 1/2 mv², બરાબર છે. 1/2 mv². આ કદાચ એક્ઝામમાં તમને ઓપ્શનમાં પૂછાય કે નીચેનામાંથી ગતિ ઉર્જાનું ફોર્મ્યુલા કયું છે, બરાબર. હવે આમાં દાખલા નહીં પૂછાય, એનું ટેન્શન નહીં લો કે વીનું આટલું આપી દીધું છે, ગતિ ઉર્જા એટલી છે તો એમ શોધો. કદાચ સૂત્ર આવડતું તો શોધી પણ લેવાય, પણ એટલું ડીપમાં નહીં પૂછાય. તો તમને ખબર હોવી જોઈએ કે છે શું. ઓકે, ઉદાહરણ કે ભાઈ ગતિ ઉર્જાનું કે બંદૂકની ગોળીમાં સંગ્રહાયેલી ઉર્જા, આ ગતિ ઉર્જાનું ઉદાહરણ છે. વરસાદના ટીપાની ઉર્જા. એક પ્રશ્ન એવો પૂછાય છે કે આ જે વરસાદનું જે ટીપું છે, બૂંદ છે, બરાબર, એ પડતર રાઉન્ડમાં જ કેમ હોય છે? એનું કારણ શું? ક્યાંથી સાહેબ લઈને આવતા? આમાં તમારા કંઈક ડખા છે, એમાં તમે પાછું અલગ અલગ પ્રકારના એમાં શું કહેવાય ફ્રેક્શન આવે છે. ઓકે, એમાં એક શબ્દ આવે છે પૃષ્ઠતાણ. આવું કંઈ ભણેલા છો? આવું કંઈ પૃષ્ઠતાણ, બરાબર છે. હા, પછી આ પંખો ફરે છે તો પાંખ્યું દેખાતું નથી, એ કઈ શાના કારણે? એના ઉપર બી અલગ અલગ સિદ્ધાંતો છે ભક્તો. એના દ્રષ્ટિ સાતત્યનો સિદ્ધાંત કહેવાય. હા, પણ આ બધા પરીક્ષામાં તમને પૂછાય છે આ પ્રશ્નો, એટલા માટે, બરાબર છે. ઘીમાં તમે દિવેટ મૂકો છો દીવામાં અને ઘી આગળ વધતું જાય તો એની પાછળ બી સિદ્ધાંત છે, કેશા આકર્ષણ. હવે પાછા ઉર્જામાં આવી જઈએ. ચલો, તો વરસાદના ટીપાની ઉર્જા એ પણ કઈ ઉર્જાનું ઉદાહરણ છે ભાઈ? ગતિ ઉર્જાનું છે. હવે તો શરૂઆત છે ભક્તો. હા, સ્થિતિ ઉર્જા. તો કોઈ વસ્તુની પોતાની સ્થિતિને કારણે કાર્ય કરવાની જે ક્ષમતા છે એને સ્થિતિ ઉર્જા કહેવામાં. જડ, બરાબર છે, સ્થિર. ન્યૂટનના ગતિનો કયો નિયમ છે જે આમ સ્થિરતા દર્શાવે છે? ક્યારેક ક્યારેક એવું બને ભક્તો કે 180 સ્લાઇડ ચલાવી દઉં, પણ જે હું ડિસ્કસ કરું છું ને એમાંથી પ્રશ્ન પૂછાઈ જાય. એટલે બંને વસ્તુ ધ્યાન રાખવાનું, બરાબર છે. આ હથિયાર છે એ ઘણા લોકોની જે કુટેવ હોય છે મોઢામાં નાખવાની, પણ તમારે પેપરે આમ ટચ કરીને રાખો. જો કંઈક નવું જાણો ને તો એ રાઇટ ડાઉન કરી લેવાનું. આ કથા ક્યારે રેકોર્ડ સ્વરૂપે તમે સાંભળશો ખબર નથી, પણ જે વધારાની માહિતી તમે લખશો તો વધારે મજા આવશે. ચલો આગળ વધીએ આપણે. કઈ પ્રશ્ન પૂછો તો? હા, તો જડત્વનો નિયમ ભાઈ પહેલો જ. હા, ચલો આગળ વધીએ આપણે. ચલો, આ ગુરુત્વ પ્રવેગ જીવ ઉપર આધાર રાખજો. ગુરુત્વ પ્રવેગ ભાઈ એની સંજ્ઞા શું છે? જી છે. ગુરુત્વ પ્રવેગ એની પર આધાર રાખે છે. વસ્તુનું દળ m, ગુરુત્વ પ્રવેગ g અને ઊંચાઈ h. એટલે ખબર પડી કે એનું સૂત્ર શું બનશે? સ્થિતિ ઉર્જા બરાબર mgh. mdh વાળું નહીં, આ mgh છે. ચલો, ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ભાઈ મકાન છે. કોઈનું મકાન ચાલતું હોય તો મને કહેજો કે સાહેબ સવારે મેં મકાન જોયું તો કે અહીંયા સતી માતાના મંદિર હતું, સવારે ઉઠ્યો તો આ બાજુ નિકોલમાં ક્યાંક હતું, એવું કોઈ છે? નથી. ઓકે, તો ભાઈ આ સ્થિતિ જળ છે વસ્તુ, બરાબર. ભાઈ માટીની જે ઈંટ છે અને
ચાવી એટલે તે કોઈ બી તમે એક્ઝામ્પલ લઈ શકો છો. આ બધું અડતું ફરતું ના, આ બધા આ કઈ ઉર્જાના ઉદાહરણ છે? આ સ્થિતિ ઉર્જાના છે. બરાબર છે. ગતિ ઉર્જામાં ખબર પડી ગઈ, સ્થિતિ ઉર્જામાં ખબર પડી. સાહેબ તમે આગળ વધો. ઉર્જાના સ્ત્રોત હા, પણ એમાં મનુષ્ય છે ને એ ઇનડાયરેક્ટલી સંડોવાયેલો હોય છે. એ તમને તમારા મગજમાં બધા પ્રશ્નો ઉદ્ભવે ને એટલા માટે મૂક્યું છે. ઉર્જાના સ્ત્રોત બરાબર છે એ બરાબર. ચલો, મોટા ભાગના જે ઉર્જાના સ્ત્રોત છે ને એ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે શાનાથી? સૌર ઉર્જાથી સંબંધિત છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી એ સૌર ઉર્જા જોડે કનેક્ટેડ છે. આથી પૃથ્વી ઉપર ભાઈ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત એટલે સૂર્ય. બરાબર, પૃથ્વી પર ઉર્જાનો કોઈ મુખ્ય સ્ત્રોત હોય તો સૂર્ય. બરાબર, આ સૂર્ય એ તો ઇનડાયરેક્ટલી એનું કામ તો કરે જ છે. ડાયરેક્ટલી કેટલાક આપણે જે મનુષ્યો છે એ આમાંથી બી હવે એને નીચોઈને એમાંથી ઉર્જા એકત્ર કરવાનું ચાલુ કરી દીધું છે. બરાબર, સોલર પેનલ છે એ શું છે? બરાબર, હવે તો આપણે આદિત્ય L1 ત્યાં ભ્રમણ કરી રહ્યું છે ને કંઈક નવું શોધી લાવશે. બરાબર, એ ત્યારની વાત ત્યારે છે. પણ અત્યારે તમને એક્ઝામમાં જો કે આવું તો ના પૂછે કે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત, તમને તલાટીમાં આવું પૂછે તો ભાઈ પતી ગયું. બરાબર, છોકરાઓ ભાઈ 6th ધોરણથી 12મું ધોરણ પાછું ચાલુ કરે ભણવાનું. ઓકે, પણ એવું જરૂરી પણ નથી કે ના પણ પૂછે. આ લોકોને કંઈ ઠેકાડો નહીં. બરાબર, એ લોકો જેવું પૂછી શકતા હોય કે છગન છે પહેલાં ઉત્તરમાં ગયો, દક્ષિણમાં ગયો, પાછી હવે ક્યાં હશે? તો ભાઈ દક્ષિણ જે ખસો જ નહીં, દક્ષિણમાં જશે. આવા પ્રશ્નો હવે પૂછે છે એટલે ધ્યાન રાખવાનું. બરાબર, મસ્ત નાનો ચાર્ટ તમને દેખાય કે ઉર્જાના સ્ત્રોત. આજે આપણે બને ત્યાં સુધી આ પૂરું કરવાનો પ્રયત્ન કરીશું. બરાબર છે. खुश तो तुम बहुत होंगे लेकिन इसकी भी 50 स्लाइड है. પરંપરાગત ઉર્જાના સ્ત્રોત અને બીજું છે બિન પરંપરાગત. બરાબર, આ પરંપરાગતમાં શું આવે? આ પરંપરાગતમાં શું આવે? હા, આ બિન પરંપરાગત અને પરંપરાગત આ બંને ડેફિનેશન શું થાય? એ ડખો અહીંયાથી જ આપણે અટકેલા છીએ. બરાબર છે, નેચરલી છે. પાકું? અને બરાબર છે. ચલો, પરંપરાગત ઉર્જાના સ્ત્રોત એટલે કે ખનિજ તેલ, કોલસો, કુદરતી ગેસ, પરમાણુ ઉર્જા. આ બધા કેવા છે? પરંપરાગત છે. બરાબર, ઘરે બનાવી શકાય એમ કે આજે હું કે ખનિજ તેલ બનાવીશ. બરાબર, ચલો મને એમ કહો કે આ પુનઃ પ્રાપ્યમાં આવશે કે પુનઃ અપ્રાપ્યમાં આવશે? ચલો આટલી તો ખબર પડી ગઈ ને કે એક વખત આનું જે છે ભંડોળ એ પતી ગયું પછી બરાબર છે ગિરનાર પછી સંન્યાસ લઈ લેવાનો. પછી જ્યારે પૃથ્વીનો નાશ થશે એ પછી 1000 વર્ષ થશે, વસ્તુનું વિઘટન થશે. બરાબર, પછી કંઈ બરાબર ચાન્સ મળશે તો બી આપણે વાપરવા તો નહીં આવી શકીએ. ચલો 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 બિન પરંપરાગતની વાત કરીએ આપણે. બરાબર, તો સૌર ઉર્જા આવશે, પવન ઉર્જા આવશે, બાયોગેસ આવશે. આ બાયોમાસ, આનો આપણે એક નાની ચર્ચા ભૂતકાળમાં કરી હતી. સામુદ્રિક ઉર્જા છે, સમુદ્ર તાપીય ઉર્જા છે, આ ભરતી ઉર્જા છે. આ બધું કેવું છે? બરાબર છે. બસ ખાલી પુનઃપ્રાપ્ય અપ્રાપ્ય આવું કંઈક યાદ રાખજો એટલે તમને વાંધો ના આવે. ચલો પરંપરાગત ઉર્જાના સ્ત્રોત આપણે જોઈએ. ચલો, ઉર્જા ઉત્પાદનમાં જે ઉપયોગમાં લેવાતું જે મુખ્ય પરંપરાગત ઉર્જાનો કોઈ સ્ત્રોત હોય તો એ શું છે? કોલસો, ખનિજ તેલ, પ્રાકૃતિક ગેસ. કોલસો, ખનિજ તેલ અને પ્રાકૃતિક
આ આપણું મુખ્ય છે, બરાબર. આપણે મોટાભાગની જો કોઈ આપણું જે વીજળીનું ઉત્પાદન કંઈ થતું હોય, બરાબર, સૌથી વધારે પ્રદૂષિત હોય તો એ આધારિત છે, થર્મલ જેને કહીએ છીએ આપણે. કોલસો છે પ્રાકૃતિક ગેસ અને પેટ્રોલિયમને ભાઈ કેવા કહેવામાં આવે છે? અશ્મિગત બળતણ, બરાબર. કે કરોડો અબજો વર્ષ પહેલાં જે બી કંઈ ક્રિયા થઈ હોય, બરાબર, પૃથ્વીનો વિનાશ થયો હોય અને આપણે બધું ભણતા આવ્યા છીએ કે ભાઈ જે બી જીવસૃષ્ટિ તેનો નાશ થઈ ગયો, પછી પડ્યા પૃથ્વીના ગર્ભની અંદર એના જે પેટાળમાં જે ગરમી છે, લાવા છે, આ બધું પછી સળ્યું ને વિઘટન થયું ને પછી બધું છેલ્લે જે રસ બન્યો ને એને તમે ખનિજ તેલ કહો છો. કેટલાક જે શું કહેવાય ઘટ્ટ સ્વરૂપે જે રહ્યું ને તમે શું કહેવાય કે ખનિજ પેટ્રોલિયમ પેદાશ કહો છો. કોલસો છે ને બધું ઘણું બધું એમાં છે. પણ તમે જ્યારે નિસ્યંદન પ્રવૃત્તિનો ઉપયોગ કરો તો સૌપ્રથમ તમને શું મળે? જે પેટ્રોલિયમ છે, તમે નિસ્યંદન પદ્ધતિ ખબર છે ને આ બધું નિસ્યંદનવાળું, એમાં સૌપ્રથમ પહેલાં તમને કઈ પ્રોડક્ટ મળે? ભાઈ ગેસ મળે. કેમ આમ કરો? પહેલાં ગેસ જ છૂટો પડે ને. પહેલાં શું છૂટું પડે? ગેસ નીકળે ને પહેલાં તો. ચલો પૃથ્વીના ગર્ભમાં રહેલા જે જૈવિક પદાર્થોના જે અજૈવિકીકરણ એટલે કે વિઘટનની પ્રક્રિયાથી આ બધું થાય છે. ઓકે, આ વિઘટનવાળો એક શબ્દ આપણે જોયો હતો કે ભાઈ મનુષ્યનું શરીર જ્યારે મૃત અવસ્થામાં હોય ત્યારે સૌપ્રથમ જો કોઈ શું કહેવાય સડવાની પ્રક્રિયા કરતું હોય તો કોણ છે? ઈ કોલાઈ બેક્ટેરિયા, બરાબર, ઇસોરેશિયા કોલાઈ બેક્ટેરિયા. આ કંઈક આવું જોયું હતું આછું પાતળું. પહેલું આપણે જોઈએ તો કોલસો, બરાબર. કોલસોના કેટલા પ્રકાર છે? 4 છે. ક્રમબદ્ધ કોઈ કહેશે? આમ અસ્તવ્યસ્ત નહીં. કાર્બનનું પ્રમાણ એના આધારે કોઈને ખબર છે? કાર્બનના પ્રમાણ પ્રમાણે, હા, વધારેથી ઓછું. વેરી ગુડ. બોક્સાઇડ શું છે ભાઈ? હું યાદ અપાવું. લિગ્નાઇટ, પછી બિટ્યુમિનસ, પછી એન્થ્રેસાઇટ અને પીટ. આ તો મેં તમને અસ્તવ્યસ્ત કીધા, મારે ક્રમબદ્ધ જાણવા હતા. તો પહેલાં શું આવશે? એન્થ્રેસાઇટ આવશે. પછી શું આવશે? બિટ્યુમિનસ આવશે. પછી શું આવશે? લિગ્નાઇટ આવશે. અને પછી એને પીટી દેવાના, એટલે કે પીટ. સૌથી ઓછું કાર્બનનું પ્રમાણ હોય તો શામાં છે? પીટમાં છે. જોઈએ આપણે એન્થ્રેસાઇટ, બરાબર છે. સૌથી વધુ ભાઈ 90 થી 95% કાર્બન છે. સાહેબ આનો અર્થ શું થાય? કાર્બન એટલે શું? આ બધું બધામાં કાર્બન તો છે જ ને, બરાબર. પણ જેનામાં સૌથી વધારે કાર્બન હશે ને, બરાબર, એમાંથી તમને ઉર્જા સારી મળશે, એમાંથી રાખ ઓછી બનશે. સમજો છો? એમાંથી રાખ ઓછી બનશે અને બને ત્યાં સુધી એનું દહન છે ને કેવું હશે? પૂર્ણ દહન હશે. કેવું હશે? પૂર્ણ દહન. પોલ્યુશનમાં બી આનો ઓછો હાથ રહેશે, બરાબર. એનાથી એક સ્ટેપ આગળ જઈએ, મીન્સ કે આપણે ઉતરતા જઈએ, આગળ જ છે પહેલો તો એન્થ્રેસાઇટ. એનાથી નીચે જઈએ તો બિટ્યુમિન છે. એમાં કાર્બનનું પ્રમાણ કેટલું છે? 70 થી 80% છે. લિગ્નાઇટ ના, લિગ્નાઇટ ત્રીજા નંબરે લિગ્નાઇટ આવશે. લિગ્નાઇટનું પ્રમાણ છે 40 થી 60. લિગ્નાઇટનું 40 થી 60 અને છેલ્લે આવશે પીટ. 30 થી 40% કાર્બન હોય. સૌથી ખરાબ રીતે આ સળગે, સૌથી વધારે પોલ્યુશન ફેલાવે તો આ પીટ, બરાબર. અને જે નિસ્યંદનની વાત કરીએ આપણે તો છેલ્લે શું બચે? નિસ્યંદન પદ્ધતિમાં છેલ્લે નેપ્થા. આવું કંઈક ભણ્યા હતા? નેપ્થા કંઈ 10મા ધોરણમાં સાયન્સની અંદર નિસ્યંદન પદ્ધતિવાળો એક ચાર્ટ ફરીથી એકવાર જોઈ લેજો. ઓકે, ચલો કોલસાની જ આપણે કથા કરવાની છે, બરાબર. અને આમાંથી મોટાભાગના પ્રશ્નો પૂછવાની સંભાવના કે ભાઈ ભારતમાં કોલસા દ્વારા ઉત્પન્ન ઉર્જા દેશની વ્યવસાયિક ઉર્જાની માંગના કેટલા? 67% પૂરી પાડે છે. 67% ઉર્જા છે એ આમાંથી મળે છે. ભારતમાં કોલસો ઉત્ખનનનો ઇતિહાસ છે ને ભાઈ કેટલો જૂનો છે? તો 1744, બરાબર. 1744 જ્યારે પશ્ચિમ બંગાળમાં રાનીગંજ ક્ષેત્રમાં ભાઈ કોલસાનું ઉત્ખનન કાર્ય છે એ શરૂ થયું હતું. આ યાદ રાખજો. 1744 કઈ જગ્યાએ? પશ્ચિમ બંગાળમાં
કયું છે? રાણીગંજ. ઓકે, એટલે તમને સીધે સીધું એમ પૂછે કે નીચેનામાંથી કઈ જગ્યાએ કોલસાની ખાણ આવેલી છે? બરાબર. કાં તો તમને અલગ અલગ આ તો પ્લેસ આપી દીધા હશે, કાં તો ડિસ્ટ્રિક્ટ, કાં તો પછી સ્ટેટ, કંઈ બી આપેલું હોય. ચલો, દેશની જરૂરિયાત મુજબ ભાઈ ઉત્પાદન વધારવા માટે વધુમાં વધુ ખાણમાં કામ કરતા મજૂરોની સામાજિક અને આર્થિક સ્થિતિ સુધારવા માટે ઈસવીસન 1972 અને 1973માં શું થયું ભાઈ? આ તબક્કાવાર, બરાબર, તબક્કાવાર શું થયું? કોલસા ઉત્ખનનનું ભાઈ રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. રાષ્ટ્રીયકરણ એટલે ખબર પડે ને, બરાબર. જે પ્રાઇવેટ લોકો કહેવાય ને કે એમની રીતે કરતા હોય, એમાં જે બી ખાણમાં કામ કરતો મજૂર કે જે બી છે એ બરાબર એના રીતે જ કરતો હોય. એની રીતે મીન્સ કે કદાચ કંઈ હોનારત થાય, અણબનાવ બને તો એ જે તે વ્યક્તિની પોતાની જવાબદારી. રાષ્ટ્રીયકરણ એટલે ભાઈ સરકાર જવાબદારી લે, તમે કામ કરો, મેક્સિમમ તમે કોલસો બહાર કાઢો, કંઈક હા ના થાય તો એની અમે તમારા પડખે છીએ, તમારા પરિવારના અમે જે 2-5 રૂપિયા આપવાના છે આપી દઈશું, ભાઈ તમે અંદર મરો. બરાબર. અત્યારે હાલ આપણા દેશમાં આવું ચાલી રહ્યું છે. બરાબર. બાકી તમે એકવાર જોજો એ લોકોનો વિડીયો, એ લોકો ખાણની અંદર જ્યારે પ્રવેશતા હોય ને, આપણને એવું થાય કે આપણે બાથરૂમમાં કોઈ અડધો કલાક પૂરી દે ને લાઇટ વગર, તો બી આપણે શ્વાસ લેવામાં તકલીફ થઈ જાય, ગભરાટના મારે કદાચ કોઈને 1-2 અટેક પણ આવી જાય. બરાબર છે. છેલ્લું ના કહેવાય ને તો ભાઈ તો ઢે. ઓકે, પણ એ લોકો એટલા અંદર જાય છે એમ કે આપણે આમ વિચારતા જ રહીએ કે આ લોકો ખરેખર શું કહેવાય કે ખતરો કે ખિલાડી જ છે. બરાબર. ચલો, ઉત્ખનનનું જે આપણે રાષ્ટ્રીયકરણ કર્યું તેની પાછળ કંઈક તો ઉદ્દેશ્ય હોય. તો એમાંના ઉદ્દેશો આપણે જોઈએ કે ભાઈ કોલસાના ભંડારો છે ને તમારે મેક્સિમમ શોધવાના. બરાબર છે, ભંડારો તમે શોધો. આ જે ભંડારો છે, બરાબર, એના કેટલાક જે વૈજ્ઞાનિક ભાગ છે એને તમારે નિશ્ચિત કરવાના. બરાબર. એમાં તમારો વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવાનો. ભાઈ વ્યાપક રોકાણથી ભાઈ ઉત્પાદન સ્તરને વધારવું, મેક્સિમમ લોકો એક ક્ષેત્રમાં રોકાણ કરે ને એવું તમારે કામ કરવાનું. સુરક્ષા અને લોક કલ્યાણ પર ધ્યાન આપવું. ખાલી એકલો કોલસો કાઢ જ નહીં કરવાનો, પછી એવું થાય કે કાઢીને આબમ પૂરતા જે હવે બહાર કીધે નીકળવાનું. બરાબર છે, લોકો પૂરતા જાય પણ પછી બહાર નીકળવાનો રસ્તો તો હોવો જોઈએ ને. કાળોઠીને એવું થાય કે ભાઈ જે રસ્તા જવાના હતા એ બધું તમે પેક કરી દો કોલસાથી, પાછા એને ખોતરતા પાછળ લઈ જવાના. બરાબર. એટલે કે તમે જે બી ખાણની અંદર કામ કરો છો તો આઉટપુટ ને ઇનપુટ બંને પાસા પર તમારે ધ્યાન આપવાનું. કાળોઠીને કંઈ થઈ જાય તો તમારી પાસે બેકઅપ પ્લાન હોવો જોઈએ. અંદર કદાચ ના કરે નારાયણ અને અંદર આગ લાગી ગઈ તો તમે એમાંથી બહાર નીકળી શકો, એના માટે તમારી સુરક્ષા માટેના તમારે પહેલથી જ બધા રસ્તા શોધી રાખવા પડે. ત્યાં સહદેવ કહેવા નહીં આવે કે અહીંયા ટાંટીઓ માર તો અહીંયા બીજું એક તમને શું કહેવાય કે સુરંગ મળશે, ત્યાં નહીં આવવાના. એટલે તમારે જાતે જ તમારી સુરક્ષા માટેના આ પાસા છે નક્કી કરી રાખવાના. ભારતનું ભાઈ ખનિજ તેલ પર નિર્ભરતા ઓછી કરવાની, જો મહત્ત્વનો ઉદ્દેશ. અત્યારે આપણે હાલ પેટ્રોલિયમ પેદાશ બહારથી આયાત કરવી પડે છે. બરાબર. પેટ્રોલ મોંઘું પડે છે, જો કે એટલું મોંઘું નથી જેટલું અત્યારે આપણને પડી રહ્યું છે. બરાબર. એમ સમજો કે ભાઈ 5-10 રૂપિયામાં લાવેલું પેટ્રોલ આપણને 100 રૂપિયામાં પધરાવે છે. એટલું બધું વધારે નથી, એટલું બધું વધારે મોંઘું નથી પડતું, પણ અત્યારે આપણું કંઈક કહેવાય એવું નથી દેશની અત્યારે. બરાબર છે હાલત. ચલો, કે ભાઈ ખનિજ તેલ પર આપણે ઓછા નિર્ભર રહીએ ને એવું આપણે કરવું છે. જો આપણા પર મેક્સિમમ જો આપણે કોલસાનું ઉત્પાદન કરતા હોય તો આપણને એમાંથી એનર્જી તો મળે જ છે ને. બરાબર. અને કોઈ દેશ દૂધનો ધોયેલો નથી. અત્યારે જેટલા પણ વિકસિત દેશો છે ને એ લોકોએ બહુ પોલ્યુશન ફેલાવ્યું ત્યારે એ લોકો આટલા આગળ વધ્યા છે. હવે એ લોકો અત્યારે ઉપદેશ આપવા ફરે છે કે ભાઈ ઓઝોન સ્તરમાં ગાબડું પડી રહ્યું છે, એટલે ભાઈ એની હીટ પહેલાં તમે જ મૂકી હતી. સમજો છો. અત્યારે યુએસએ છે, રશિયા છે, આ બધા જે મોટા મોટા દેશ છે એ લોકો એવું કહે છે કે પોલ્યુશન વધી રહ્યું છે. એટલે પણ તમે ભાઈ તમે જે શરૂઆત કરી ઉદ્યોગોની નાતે, તો પોલ્યુશનની શરૂઆત તમે કરી હતી, એવા ગાબડા પર તમે બીજાના માથે નાખો એ અયોગ્ય છે. જેટલા પણ વિકસિત દેશો છે એને સફળ થવા માટે આ બધા અખતરા કર્યા જ છે. બરાબર. હવે એના નકશે કદમ કોઈ બીજો દેશ ચાલે તો એને એમ ના કહી શકાય કે ભાઈ તો કોલસો ના બાળતો. બરાબર છે, કેમ કે લોકો બધું બાળીને બેસેલા છે. એટલે આપણું એક વસ્તુ એ છે કે ભાઈ ભારત છે ને એ હવે ખનિજ તેલ પર બીજા દેશ પર ઓછો ડિપેન્ડ રહે, એવો આપણો એક ઉદ્દેશ્ય છે આ અંતર્ગત. ચલો,
એના માટે ભલે પછી આપણે ઉત્ખનન માટેની કંઈક ટેકનોલોજી લાવવી પડે તો લાવી દેવાની. ભારતમાં કોલસાનું ઉત્પાદન મુખ્યત્વે જાહેર ક્ષેત્રની કંપની અને સિંગરેની ઓલબરીઝ કંપનીના અધિકાર ક્ષેત્રમાં છે. બરાબર છે. આ જે તે સમયની વાત છે કે ભાઈ જ્યારે વાત હતી ભાઈ ઉત્ખનન કરવા માટેનું જે બી કામ છે તો આ બે ભક્તો એટલે જાહેર ક્ષેત્રની જે બી કંપની હતી આપણી, બરાબર, એ અને બીજી હતી સિંગરેલી ઓલબરીઝ કંપનીના આ અધિકાર ક્ષેત્રમાં હતું. પછી એન્ટ્રી આવે છે ભાઈ કોલ ઇન્ડિયા લિમિટેડની. કોલ ઇન્ડિયા લિમિટેડ કદાચ નામ સાંભળેલું હશે, બરાબર. એની પોતાની કેટલી ભાઈ 7 સહાયક કંપનીઓ છે. આની પોતાની આપણે જેમ શાખાઓ હોય ને એવી આની બીજી સહાયક કેટલી છે તો 7 બીજી સહાયક કંપનીઓના માધ્યમથી ભાઈ કોલસા ઉત્પાદનનો કેટલો 90% કોલસાનું ઉત્પાદન કરે છે. કોણ? તો કોલ ઇન્ડિયા. એ તો છે જ, એના અંડરમાં બીજી 7 છે, એ પણ આ કામ કરે છે. હજુ સુધી આ પ્રાઇવેટ જેવું જ કામ કરી રહી છે. હજુ અહીંયા જે લિમિટેડ છે, બરાબર, એ આમ જોવા જેવું લાગ્યું નથી, બરાબર. એ પહેલાં એક નોર્મલ રીતે જ કામ કરતું હતું. પછી સરકારને પેલું આરબીઆઈ જેવું છે કે ભાઈ આઝાદ થઈ ગઈ આપણું ભારત, પછી એને ખબર પડી કે ભાઈ દેશમાં હજુ બી એક મોટી બેંક છે જેનું રાષ્ટ્રીયકરણ થયું જ નથી. એવું આપણું 49માં આરબીઆઈનું થઈ ગયું, બરાબર. એ પછી ખબર પડી કે એસબીઆઈને ભૂલી જ ગયા તમે. જે ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા હતું એમાં કેટલી લગભગ 7-8 બીજી શાખાઓ હતી, મર્જ કરીને જે આપણી બેંક બની હતી. પછી સરકારને ખબર પડી કે ભાઈ આ બેંક આપણા તાબા હેઠળ નથી, એમાં વિદેશી ભંડોળ એનું રોકાણ વધારે છે અને વિદેશી માલિકીની છે. પછી આપણે 1955માં જે ઇમ્પિરિયલ બેંકનું રાષ્ટ્રીયકરણ કર્યું અને શું કર્યું આપણે? એસબીઆઈ, એનું નામ પડ્યું એસબીઆઈ. તો એના જેવું જ છે કે આના અંડરમાં કેટલી 7 સહાયક કંપની હતી. એનો જે હિસ્સો છે કેટલો હતો? 90% તો ઉત્પાદન ખાલી આ 7 જણા જ કરતા હતા, બરાબર. ચલો, તેની એટલે કોની? કોલ ઇન્ડિયાની. તેની 8મી કંપની બાય સેન્ટ્રલ માઇન્સ પ્લાનિંગ એન્ડ ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ લિમિટેડ, બરાબર. પહેલાં 7 તો હતી, એમાંની 8મી એક આ બની સેન્ટ્રલ માઇન્સ પ્લાનિંગ એન્ડ ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ લિમિટેડ, જે પ્લાનિંગ અને ડિઝાઇનનું કામ કરે ભાઈ. જે બી કંઈ ઉત્ખનનનું કાર્ય થવાનું હોય તેનું જે પ્લાનિંગ છે, એનું ડિઝાઇન છે, કોણ તૈયાર કરી આપે? તો ભાઈ આ જે 8મા નંબરની જે કંપની છે ને એ કરી આપે છે. દેશમાં લગભગ 77% કોલસો છે એ ખુલ્લી ખાણમાંથી, બરાબર છે, ઓપન ખુલ્લી ખાણમાંથી કાઢવામાં આવે છે. સિંગરેની કોલિયરીઝ કંપની લિમિટેડ ખાણમાં ભાઈ કઈ પદ્ધતિ વાપરે છે? બ્લાસ્ટિંગ પદ્ધતિનો ઉપયોગ કરે છે. કોઈને ખબર બ્લાસ્ટિંગ પદ્ધતિ એટલે? ખાણની અંદર જોઈને ભાઈ ત્યાં અલગ અલગ જગ્યાએ બોમ્બ ફિટ કરી દે, ભાઈ હળગાવે, બધા છુપાઈ જાય. એ ફૂટે ભાઈ એક કોલસો વેરાયો હોય એ બધું કાઢે, બરાબર. એ બ્લાસ્ટિંગ પદ્ધતિનો ઉપયોગ કરે છે. અસમના માર્ગેરિટા ક્ષેત્રમાં ભાઈ સીલ્ડ ઉત્ખનન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે. સીલ્ડ ઉત્ખનન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. સીલ એટલે ભાઈ એને કાઢવા માટેની જે આપણું નહીં પેલું ગાડીવાળું પેલું તમે બધા જોયું હશે, બરાબર. તો એ પદ્ધતિનો ઉપયોગ કરીને એમાંથી કોલસો કાઢવામાં આવે છે. કઈ જગ્યાએ? અસમમાં. ચલો, વિદ્યુત ઉત્પાદન ક્ષેત્રમાં એટલે કે ટેકનોલોજી, બરાબર. તો ભારતમાં જે વિદ્યુત ઉત્પાદનમાં જે ઉપયોગમાં થનાર કોલસામાં 40થી 50% શું હોય છે? રાખ હોય છે. 40થી 50% રાખ હોય છે, બરાબર છે. જેના લીધે ભાઈ આ જે બી નીચે જે એનાથી સમસ્યાઓ થઈ રહી છે, બરાબર, કે ભાઈ વિદ્યુત ગૃહોની કાર્યક્ષમતા પર અસર પડે છે. આમાંથી જે વિદ્યુત ગૃહ કે વિદ્યુત ઉત્પાદન કરતા હોય એની કાર્યક્ષમતામાં અસર પડે છે. ભાઈ રાખથી વધુ પડતો ધુમાડો ઉત્પન્ન, બરાબર, રાખથી શું થાય? વધુ પડતો ધુમાડો ઉત્પન્ન થાય, એનાથી ભાઈ વાતાવરણ પણ સ્પોઇલ થાય છે, વાતાવરણ પણ ખરાબ થાય છે. ઓકે, ચલો, આ પ્રશ્ન હતો કે નહોતો? તલાટીવાળા પ્રશ્ન બેઠો હતો કે ને? પણ આપણે રહી ગયું તે વખતે, પણ વાંધો નહીં, હવે પાછો આવી ગયો. હવે ચલો, કોલસાથી ભાઈ સલ્ફર ડાયોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ જેવા પ્રદૂષક વાયુ નીકળે છે, બરાબર. એ આપણે જે પેલી ગ્રીન હાઉસની જે પેલી વાત કરી હતી, બરાબર છે. હા, ચલો. પછી જિયોગ્રાફીમાં બી કેટલાય એવા પ્રશ્નો હતા જે મિતેશ સરે જે બેઠા ચલાવેલા હતા એમની પીપીટીમાંથી, એ પૂછાયા હતા, બરાબર. કચ્છ જામનગર આવ્યું હતું ને? હા, ખનીજવાળું, બરાબર.
હા, ઘણું બધું હતું, પણ જે લોકો એટલા માટે આપણે શું એવી પ્રાયોરિટી આપીએ છીએ કે તમે લોકો ચોપડી એ પછી વાંચો. પહેલાં આપણી જે પીપીટી જે છે, આપણું જે કન્ટેન્ટ છે, પહેલાં એને રીડ કરો. તમારી પાસે પછી સમય બચે છે તો તમારે જે અખતરા કરવા એ કરો, પણ પહેલાં આપણે જે ભણાવીએ છીએ ને પહેલાં પૂરું કરી દેવાનું. ડન છે? કેમ કે આપણને જો બેઠું એમાંથી પૂછાતું હોય તો શું કહો, થોથા વાંચવા છે 600 પેજ ને 400 પેજ ને. ઓકે, ચલો. ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ રશિયાની મદદથી, કોની મદદથી? રશિયાની મદદથી ભાઈ ચુંબકીય જળ શક્તિથી વિદ્યુત ઉત્પાદન માટે ભાઈ નવા પ્રકારના આ વિદ્યુત ગૃહની સ્થાપના કરી છે. કોની મદદથી ભાઈ? રશિયાની મદદથી. આ પદ્ધતિથી ભાઈ કોલસાના દહનથી ઉત્પન્ન થતી ઉર્જાનો 50% ભાગ વિદ્યુતમાં પરિવર્તિત થશે. બરાબર? કોની મદદથી ભાઈ? રશિયાની મદદથી. કઈ પદ્ધતિ? તો ચુંબકીય જળ શક્તિ વિદ્યુત ઉત્પાદન. બરાબર? આ પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ ને તો કેટલો ભાઈ? આ 50% આપણે શું એ જે વિદ્યુત એમાં પરિવર્તિત કરી શકીએ છીએ. ચલો, આ પ્રક્રિયાને પૂર્ણ કરવા ભાઈ કોલસા વિભાગે કોલસાને પ્રવાહીકૃત કરીને પાઇપલાઇનના માધ્યમથી વિદ્યુત ગૃહો સુધી પહોંચાડવા ભાઈ મહત્વાકાંક્ષી ભાઈ યોજના લાગુ પડી છે. હવે આ કોલસો છે, બરાબર, એ તો તમને ખબર ઘન સ્વરૂપે હોય, બરાબર, એને દહન કરવામાં બહુ તકલીફ પડે, કેમ કે એના જે સ્ફટિક છે, બરાબર, એ થોડા અઘરા હોય છે. એક સુધી એ ઓક્સિજન પ્રોવાઈડ ના પણ થાય, એના કારણે શું થાય ભાઈ કે ધુમાડો નીકળે, બરાબર. પરંતુ જો તમે એને લિક્વિડ ફોર્મમાં કરી દો, એ વસ્તુને એને પ્રવાહી બનાવી દો, તો એનું દહન છે કેવું થશે? ઝડપી થશે, અને એ પણ કેવું ભાઈ વાતાવરણને નુકસાન ન થાય ને એવી રીતે થશે. બરાબર? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી ક્યાં છે? હૈદરાબાદ. અને ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ દ્વારા ભાઈ ભારતીય કોલસાનું આજે ગેસીકરણ યોજના પર સંશોધન હાથ ધરવામાં. ગેસીકરણ એટલે કે બીજા આજે કોલસો છે ને ઘટ, એને લિક્વિડ ફોર્મમાં લાવવાનું, એને ગેસીકરણ કહેવાય. ઓકે, ચલો. પેટ્રોલિયમ અને એના પ્રાકૃતિક જે ગેસ છે, તો ભારતમાં પેટ્રોલિયમ ઉદ્યોગનો વિકાસ સ્વરાજ્ય એટલે કે આપણે જે આઝાદી મળી એ પછી શરૂ થયો. ભારતમાં પેટ્રોલિયમ ક્ષેત્રનું કાર્ય બે 3 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. કદાચ એક વ્યક્તિ એકલો કરે ને તો એને તકલીફ પડે, પણ અહીંયા આપણે અલગ અલગ કામ બધાને સોંપી દીધું. પહેલું શું હતું કે ભાઈ કાચા પેટ્રોલિયમની શોધ અને ઉત્પાદન. કાચા પેટ્રોલિયમ શોધ અને ઉત્પાદન. મને ખબર છે કે જ્યારે હું 10મા ધોરણમાં હતો ત્યારે મારા ગામમાં પેલો ખબર નહીં એક મશીન આખા ગામમાં એક ભાઈ ફરતો હતો. જ્યાં ટું દેખાય ને ત્યાં ખાડો એક અંદર ખબર નહીં કેવું કંઈક ખોદી દે, અને એને એવું લાગે કે ભાઈ નીચે શું કે પેટ્રોલિયમ છે એ વહી રહ્યું છે. બરાબર? જે ONGCના એ માણસો હતા, એ લોકોનું કામ એ જ કે ભાઈ અલગ અલગ પ્રદેશોમાં ફરવાનું અને ચેક કરવાનું કે ભાઈ કઈ જગ્યાએ પેટ્રોલિયમ છે એ મળી આવે. ચલો, પેટ્રોલિયમનું જે પરિશોધન એટલે કે શુદ્ધિકરણ અને તેની વહેંચણી તથા એનું માર્કેટિંગ, એના પછીનું સ્ટેપ છે ભાઈ. આ પછીનું કાર્ય આ લોકો કરશે. એને શોધી દીધું, એને શુદ્ધિકરણ થયું, હવે શું ઘરે ક્યારમાં મૂકી રાખવાનું ભરીને? નહીં ભાઈ, હવે એનું માર્કેટિંગ કરો. ભાઈ અમારે ત્યાં પેટ્રોલિયમ મળ્યું છે, એટલે આપણે માર્કેટિંગ કરીએ કે ભાઈ જેને ખરીદવું એ ખરીદો, અમારી પાસે છે. બરાબર? અને ત્રીજું છે કે પેટ્રો રસાયણ અને અન્ય એકમોનું ભાઈ નિર્માણ કરવું. આ બધા 3 કામમાં શું કહેવાય 3 વિભાગમાં ડિવાઈડ કરી દેવામાં આવ્યું, જેથી કરીને કામ છે ને સરળતાથી અને સારી રીતે થઈ શકે. ખનિજ તેલની શોધ અને ઉત્પાદનની વાત કરીએ આપણે કે ભારતમાં ખનિજ તેલની શોધ અને ઉત્પાદનનું કાર્ય ઈસવીસન ક્યારે 1956થી થયું. 1956થી આનું કામ શું કહેવાય કે એક વાયુ વગે ચાલુ થયું. કેમ? કેમ કે ભાઈ 1956માં આ જવાબદારી કોને આપી? આપણે ONGCને આપી. ONGCનું ફૂલ ફોર્મ શું છે? બરાબર? આની ભરતી આવે છે, જોતા રહેજો. જે લોકો ટેકનિકલ ક્ષેત્રે જે હોય એ લોકો માટે સ્પેશિયલ વેકેન્સી આવે છે આમાં. બરાબર? અને એની સ્થાપના ક્યારે થઈ? બરાબર, 1956માં એની સ્થાપના થઈ. ડન. ચલો, ભારત સરકારે ઈસવીસન 1981માં બર્મા ઓઇલ કંપનીના કેટલાક શેર ખરીદ્યા. બરાબર? અને પેટ્રોલિયમની શોધ અને ઉત્પાદન માટે ભાઈ બીજી સાર્વજનિક કંપનીની રચના કરી, જેનું નામ છે ઓઇલ ઇન્ડિયા લિમિટેડ. બરાબર? કોની પાસેથી શેર પરચેસ કર્યા? આપણે બર્મા પાસેથી. ઓકે, બર્મા પાસેથી. અને આપણે કઈ કંપનીની સ્થાપના કરી? ઓઇલ ઇન્ડિયા લિમિટેડ, જે ઓઇલ ઇન્ડિયા લિમિટેડ નામથી પ્રચલિત થઈ. બરાબર? એટલે હવે આપણે અભ્યાસ કરવાનો છે ઓઇલ ઇન્ડિયા
લિમિટેડ કોર્પોરેશન, બરાબર. ચલો, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, હવે જોવાની માહિતી કેટલીક બાકી છે એ આપણે જોઈ લઈએ. ઓએનજીસી ભાઈ કાચા પેટ્રોલિયમ છે, મેં તમને વાત કરી, એનું કામ જ છે કે શોધવાનું, પહેલાં ક્યાં વહે છે પહેલાં શોધો. પ્રાકૃતિક ગેસ અને મૂલ્યવર્ધિત ઉત્પાદનમાં, એટલે કે વેલ્યુ એડેડ પ્રોડક્ટ છે. આ જે ઉત્પાદન નથી સાહેબ, અહીંયા ન રહી ગયું, બરાબર. પ્રોડક્શનની વાત નથી, અહીંયા પ્રોડક્ટની વાત છે. ઓકે, એટલે ઉત્પાદનની શોધ અને ઉત્પાદન માટે કયો એક્ટ આવ્યો ભાઈ? કંપની એક્ટ. આપણે ભણી ગયા આમાં સાહેબ, બહુ હેરાન, ભાગીદારોના હિસાબોમાં હેરાન થઈ જતા હતા આમાં, બરાબર છે. કંપની એક્ટ 1956 અંતર્ગત ભાઈ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનની શું થઈ ભાઈ? સ્થાપના થઈ. 1956 કંપની એક્ટ, અને એના અંતર્ગત જ આ ઓએનજીસીની સ્થાપના થઈ. એટલે કંપની એક્ટ તમને યાદ હોય ને તો તરત એની બાજુમાં ક્યાંક ટેકી દેવાનું કે કંપની એક્ટ 1956 ઓએનજીસી, એટલે ભૂલી ના જવાય, બરાબર. જેમ શ્વેત ક્રાંતિ પૂછાઈ ગઈ, બરાબર, પૂછાઈ ગઈ ને, ક્યારે થઈ હતી? હા, હવે યાદ રાખવું પડે. હવે તમારે હરિત ક્રાંતિ યાદ રાખવી પડશે, કેમ કે દરેક વખતે શ્વેત ક્રાંતિ ના પૂછે. ચલો, આની જ બે સહાયક કંપની ઓએનજીસીની, એક તો ઓએનજીસી પોતે અને બીજી છે ઓએનજીસી વિદેશ લિમિટેડ. તો આ બંનેમાં તમને ખબર આવી જોવી જોઈએ કે બંનેમાં શું ડિફરન્સ હશે. એક તો ઓએનજીસી છે આપણા ભારત એક, બરાબર છે ભાઈ, ક્ષેત્રીય આપણું જે છે, અને આ વિદેશ એટલે સ્વાભાવિક છે કે ભાઈ આ બીજે ક્યાં ભાઈ વિદેશમાં બી અખતરા કરવા જશે, બરાબર છે, એ જે તે દેશની પરમિશન લઈને. આ બધા ભારત માટે તો છે જ, અને આ વિદેશ એટલે કે બે અલગ અલગ દેશમાં જશે અને શું છે ભાઈ ક્યાં બીજી પેટ્રોલિયમ પેદાશ છે. અમુક જગ્યાએ અમુક દેશ એવા છે કે ત્યાં પેટ્રોલિયમ પેદાશ તો છે, એને કેવી રીતે બહાર લાવવું, એનું શુદ્ધિકરણ કેવી રીતે કરવું, એ વસ્તુ એ લોકોમાં આવડત ને અમુક જે સાધન સામગ્રી જોઈએ એ નથી એ લોકો પાસે. એટલે આપણે એક પ્રકારની એમ કહીએ છીએ કે ભાઈ આપણે એને મદદ પણ કરીએ છીએ, એના બદલામાં પછી આપણે જે બી કંઈ મહેનતાણું જોઈએ એ આપણે લઈ લેતા હોઈએ છીએ. તો પણ આનું કામ એ છે કે ભાઈ વિદેશમાં જઈને બધું ઉત્ખનન કરવાનું. એવી બેસ એટલે કે ઓએનજીસી અને ઓએનજીસી વિદેશ લિમિટેડ. ઓએનજીસી એ મેંગલોર રિફાઇનરી અને પેટ્રોકેમિકલ્સના 71.62% ભાગને ભાઈ ખરીદીને તેનું સંચાલન પોતાના નામે કર્યું. કોના? મેંગલોર રિફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ્સના કેટલા શેર? ભાઈ 71.62% શેર છે પરચેસ કર્યા, બરાબર છે, ખરીદી લીધા અને સંચાલન છે પોતાના નામે કરી દીધું. વિદેશમાં પેટ્રોલિયમ અને ગેસના ભંડારની સંભાવનાની આ તપાસ માટે ભાઈ 5 માર્ચ 1965, બરાબર છે, 5 માર્ચ 1965માં ઓએનજીસી વિદેશની ભાઈ શું થઈ? સ્થાપના કરવામાં આવી. એ વિદેશમાં દેખરેખ રાખશે. હાલમાં એ કંપની ભાઈ 15-30 યોજનામાં આ લગભગ ભાગીદાર એટલે કે ભાગ લઈ રહી છે. ખાસ કરીને જે બી ઉત્ખનનનું ને પેટ્રોલિયમનું કંઈ બી આવે ને તો તરત આ કૂદકો મારીને પડે એમાં કે લાવો કે અમે આમાં કંઈક કામ કરીશું. ક્યાં ક્યાં સુધી વિસ્તરેલી છે? તો આ બધા દેશ છે, બરાબર, કે ભાઈ વિયેતનામ છે, ઉત્તર સુદાન છે, બરાબર, ઈરાક છે, મ્યાનમાર, ક્યુબા, નાઇજીરિયા, વેનેઝુએલા છે, રશિયા, દક્ષિણ સુદાન, લિબિયા, સિરિયા, બ્રાઝિલ, કોલંબિયા અને કઝાકિસ્તાન, બરાબર છે. આ બધામાં અખતરા ચાલુ છે. ઓકે, હા, અખતરા જ કહી શકાય ને, બરાબર. ચલો, હાલમાં ઓએનજીસી વિદેશ લિમિટેડ દ્વારા 2030માં પેટ્રોલિયમ ઉત્પાદનને કેટલું 80% સુધી વધારવાનું લક્ષ્ય છે? આ બીજો પ્રશ્ન. આવો કંઈક પ્રશ્ન હતો કે કેટલા ટકા આ કંઈક લક્ષ્ય છે અને ક્યાં સુધી? તો 2030 સુધી. આવો બી કોઈ પ્રશ્ન હતો. 2030 સુધીનું લક્ષ્ય છે, એમાં 30, 35, 40, 45 એવા કંઈક ઓપ્શન હતા, બરાબર છે. હા, ચલો, ઓઇલ ઇન્ડિયા લિમિટેડની આપણે વાત કરીએ તો ભાઈ સ્થાપના ક્યારે? તો 18 ફેબ્રુઆરી 1959, બરાબર. ઓઇલ ઇન્ડિયા લિમિટેડ એની સ્થાપના ક્યારે? 18 ફેબ્રુઆરી 1959. અને આ કંપનીની સ્થાપના છે એ નહારકાટિયા અને મોરણ. નહારકાટિયા અને મોરણ જે આપણે કહીએ છીએ ને કે ભાઈ આસામમાંથી ભાઈ ખનિજ તેલ મળી આવ્યું, તે પ્લેસ કયું હતું? તો નહારકાટિયા અને મોરણ, જે ક્યાં છે? આસામમાં છે, બરાબર. ત્યાં ભાઈ પેટ્રોલિયમ ખનિજની શોધ થઈને પછી આ કંપનીની સ્થાપના થઈ એવું કહેવાય છે. ઓકે, ઈસવીસન 1961માં જાહેર ક્ષેત્રની કંપની ભાઈ PSU. PSU એટલે PSU સાહેબ, PUC ખબર હતી, આ PSU શું હોય? હે, PUC શું છે?
હા, પોલ્યુશન અંડર કંટ્રોલ, બરાબર. આ PSC હોય તો પબ્લિક સેક્ટર યુનિટ, બરાબર, જાહેર ક્ષેત્રની. આ એનું ફૂલ ફોર્મ છે, પબ્લિક સેક્ટર યુનિટ. ક્યારે બની ભાઈ? 1961માં. સ્થાપના ક્યારે થઈ? 1959માં. ચલો, 1981માં આ કંપની ભાઈ ભારત સરકારની સંપૂર્ણ માલિકીની સાર્વજનિક ક્ષેત્રની ભાઈ એકમ બની. 1981માં. 2010-11માં ભાઈ તેને શું ભાઈ નવરત્ન કંપનીનો દરજ્જો મળ્યો, બરાબર. આમાં કેટલું અલગ અલગ આવે ખબર છે ને? મહારત્ન આવે, એનાથી નીચું સ્ટેપ આવે નવરત્ન, અને એનાથી ત્રીજું આવે મિની, બરાબર છે. આ નવરત્નમાં જે કંપની હોય ને એને જ મહારત્નનો દરજ્જો મળે, એમાંથી જ લેવામાં આવે, બરાબર. એટલે ક્યારેક તમે જોશો કે ભાઈ આ મહારત્ન કંપની આટલી છે, નવરત્ન આટલી છે, મિની રત્ન આટલી છે, તો મિની રત્નને કંઈ લાગતું વળગતું નહીં. પણ જો એમ કહે ને કે ભાઈ મહારત્ન કંપનીમાં એક કંપનીનો વધારો થયો કે 19 હતી અને 20 થઈ, બરાબર, તો સમજી લેવાનું કે ભાઈ 9 જે તમારી જે નવરત્ન હતી ને એ 8 થઈ ગઈ. સમજો છો? એટલે આ વસ્તુ ધ્યાન રાખો કે જે કંપની નવરત્નમાં હોય ને એને જ આગળ એને જવાનો મોકો મળે મહારત્નમાં. ચલો, આના બી અલગ અલગ ક્રાઇટેરિયા છે. 5000 કરોડનું એનું જે ટર્ન ઓવરના તેને બધું એમાં હોય છે. ચલો, ઓઇલ ઇન્ડિયા લિમિટેડ ભાઈ ક્યાં છે? તો આસામ છે, અરુણાચલ પ્રદેશ છે, ઉત્તર પ્રદેશ છે, ઓડિશા, ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં ભાઈ કાર્ય કરી રહી છે. આટલા સ્ટેટમાં એક કાર્ય કરી રહી છે. ચલો, ઓઇલ ઇન્ડિયા લિમિટેડ દેશ અને વિદેશમાં પોતાના જે રિસર્ચ અને શોધમાં લાગેલી છે. ઓઇલ ઇન્ડિયા લિમિટેડ નીચેના કેટલાક દેશો છે, બરાબર, એમાં પણ અખતરા કરી રહી છે, શોધખોળ ચાલુ છે. કયા કયા છે? તો ઈસ્ટ તિમોર છે, ઉત્તર સુદાન, ગેબોન, ઈરાન, બરાબર, નાઇજીરિયા, વેનેઝુએલા, ઇજિપ્ત, લિબિયા અને ઓમાન. આ બધામાં આ શું કે સંશોધન કાર્ય ચાલુ છે. કોનું? હા, ONGC ના કરતા પછી એ પતી ગયું છે. ચલો, ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, જેને આપણે કહીએ છીએ ગેલ, બરાબર છે. ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, જેની સ્થાપના ક્યારે થઈ? 1984માં. કયું ઓપરેશન થયું હતું? ઓપરેશન એ ગઈ ભેંસ પાણીમાં. ભાઈ બ્લુ સ્ટાર આવે ને, કેમ આમ કરો? હા, એ પેલું એ જ સુવર્ણ મંદિર વાળું એ જ, બરાબર. આપણે સાયન્સમાં ઇતિહાસ બી આવશે, સાહિત્ય બી આવશે ને બધું આવશે. હા, આપણે એક જગ્યાએ ક્યાંય બંધાયેલા રહેતા નથી. ચલો, આ કંપની દ્વારા ભાઈ અફઘાનિસ્તાનના દાભોલમાં LNG, LNG એટલે શું? LNG શું છે? હા, બરાબર છે, લિક્વિફાઈડ નેચરલ ગેસ છે, બરાબર છે. ત્યાં ભાઈ રીગેસિફિકેશન પ્લાન્ટ સ્થાપિત થયો છે. કઈ જગ્યાએ? તો દાભોલ. આ દાભોલ ક્યાં આવ્યું? તો અફઘાનિસ્તાનમાં આવ્યું છે. ઓકે. અને આના અંતર્ગત પછી આપણે એક યોજના બહાર પાડી. આના અંતર્ગત આપણે એક યોજના આવી અને એનું નામ છે તાપી યોજના. હવે તમને એમ સીધે સીધું પૂછે ભાઈ તાપી યોજના કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? તમે એમ જ કહો કે ભાઈ આ જળ શું કહેવાય કે વિદ્યુત મથક કે એવું કંઈક હશે. આ તાપી એટલે કે નદી, એને કંઈક વાંચો. તાપી ભાઈ નદી નહીં. અહીંયા શું છે કે ટી એટલે તુર્કમેનિસ્તાન, એ એટલે અફઘાનિસ્તાન, પી એટલે પાકિસ્તાન અને આઈ એટલે ઇન્ડિયા, ભારત. આ યોજના એટલે કે એના જે દેશ છે એનું જ નામ છે તાપી યોજના, બરાબર છે. અને આ જે યોજના છે, બરાબર, કે પાઇપલાઇન લગાવવા સંબંધિત કાર્ય, બરાબર છે, કોના દ્વારા? આ ગેલ દ્વારા થઈ રહ્યું છે. એટલે આ ગેલ છે એ તાપી યોજના સાથે સંકળાયેલું છે. આ ગેલ એટલે શું? તો ગેસ ઓથોરિટી ઓફ લિમિટેડ, ઇન્ડિયા લિમિટેડ છે, બરાબર છે. અને આ જે યોજના છે એનું નામ છે તાપી. અને એમાં કયા કયા દેશનો સમાવેશ થાય? તો તુર્કમેનિસ્તાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારત. એટલે તાપી એટલે એનું ભાઈ TAPI કરી દેજો અને તાપી એટલે ભાઈ નદી થઈ જશે, બરાબર. શું અટકી ગયું છે અમુક? પણ આપણે તો ભૂતકાળના અનુસંધાને કદાચ આવો કંઈ પ્રશ્ન પૂછાઈ જાય કે ભાઈ આ તાપી યોજના છે એ શાની સાથે સંકળાયેલ હતી,
બરાબર, અથવા તાપીમાં નીચેનામાંથી કયા દેશનો સમાવેશ થતો નથી, તો ત્યારે તમને આ ખબર હોવી જોઈએ. ડન છે. ચલો પેટ્રોલિયમ રિફાઇનરીની વાત કરીએ આપણે તો ભારતમાં આ સમયે 22 જેટલી રિફાઇનરી જે ભાઈ કાર્યરત છે અને એની અંદર 17 છે કેવી છે PSU છે એટલે કે જાહેર ક્ષેત્રની છે, 3 છે ભાઈ ખાનગી છે અને 2 છે સંયુક્ત છે જેમાં અડધું અડધું હશે. 2011-12 દરમિયાન ભાઈ મધ્યપ્રદેશના બીના, પંજાબના આપણે ભટિંડા, બધાને ખબર જ છે જબ્બી મેટ, બરાબર. ભટિંડા ક્યાં છે? હા, પંજાબમાં છે. ત્યાં આપણે ભાઈ નવી 2 રિફાઇનરી શરૂ કરવામાં આવી છે. કઈ જગ્યાએ? તો ભાઈ મધ્યપ્રદેશના બીના અને પંજાબના ભટિંડા, બરાબર. અને ટોટલ આ સમય કેટલી હતી ભાઈ 22 અને એને પછી 24, અત્યારે નવો આંકડો જોઈ લેજો કે કેટલી છે. ઓકે, ચલો બીજું એક આવે છે ભાઈ કોલ બેડ મિથેન નીતિ. આ એક નીતિ આપણે લઈને આવ્યા હતા, ઉર્જા ક્ષેત્રે સંકળાયેલી જ છે. કોલ ભાઈ કોલસો અને લિગ્નાઇટ દ્વારા એના જે અવશોષિત મિથેન વાયુ છે એને જ કહેવામાં આવે છે ભાઈ કોલ બેડ મિથેન, બરાબર. તે પર્યાવરણની દૃષ્ટિએ ભાઈ અનુકૂળ ઉર્જાઓ છે. આ પરંપરાગત ઉર્જાનો સ્ત્રોત છે એ પણ કહી શકાય. આ વાયુ જેટલા ભંડારમાં રાખવામાં આવે છે એને દબાણથી, બરાબર છે, તેનાથી 5 ગણું દબાણ વધારી તેમાંથી તેટલી ઉર્જા મેળવી શકે છે. અને જેટલા વધારે દબાણમાં તમે એને સંગ્રહો ને એનાથી કેટલીક વિશેષ છે એમાંથી ઉર્જા એ આપણે મેળવી શકીએ છીએ. અને આ કઈ વસ્તુ છે ભાઈ કોલ બેડ મિથેન નીતિ અંતર્ગત આપણે શાનું ઉત્પાદન કર્યું? તો કોલ બેડ મિથેન, આનું જ આપણે ઉત્પાદન કર્યું. અને એની વાત કરીએ તો કે એને જો વધારે દબાણથી એને તમે સંગ્રહી રાખો, જેટલા દબાણ વધારે એનાથી કેટલું 5 ગણું આપણે એમાંથી ઉર્જા મેળવી શકીએ છીએ. બરાબર. કઈ નીતિ અંતર્ગત? કોલ બેડ મિથેન. આ મિથેન છે કયા પાકના ખેતરમાં? તો ડાંગરના ખેતરમાં સૌથી વધારે છે. ચલો, ભારત સરકાર ભાઈ જુલાઈ 1997માં કોલ બેડ મિથેનની માટે ભાઈ મંજૂરી આપી હતી. તેના નીતિની મુખ્ય બાબતો આ નીચે પ્રમાણે છે કે કોઈ અપફ્રન્ટ એટલે કે એડવાન્સ ચૂકવણી એને કરવાની જરૂર નથી. કોઈ બી કંઈ એવો પ્લાન્ટ નાખો છો તો એડવાન્સ ચૂકવવાની કંઈ વાત નથી આમાં કે તમારે એડવાન્સ તમારે ચૂકવવું પડશે. સરકારની કોઈ ભાગીદારીને ભાઈ સરકાર છે એમાં હસ્તક્ષેપ નહીં કરે ભાઈ, સમજો છો ભાઈ, ટોટલી પ્રાઇવેટ. વિશ્વ સ્તરીય કરારના માધ્યમથી આ જે બ્લોક ખંડની જે વહેંચણી છે વિદેશોથી આપણે જે આયાત કરવા પર કોઈ બાધા નથી. કોઈ પણ પ્રકારની બાધાને તમે વિદેશ જોડેથી બી તમારે કોન્ટ્રાક્ટ કરવા છે કે તમારે જે ખરીદી વેચાણની પ્રક્રિયા કરવી છે, ખરી ભાઈ આયાત નિકાસની તમારે પ્રક્રિયા કરવી છે, તેમાં સરકાર હસ્તક્ષેપ કરશે નહીં, બરાબર. કેમ કે આમાં જો સરકાર હસ્તક્ષેપ કરે તો સ્વાભાવિક જે ઉર્જા તમને સસ્તી મળતી હોય એમાં પછી વધારો થઈ જાય, બરાબર. એના જે પ્રાઇસમાં વધારો થાય પછી લોકો એવું જ કહે કે ભાઈ જો આપણે આટલી મહેનત કરી છતાં જો આપણને પ્રોફિટ જોઈએ એવો મળતો ના હોય, સરકાર ખાઈ જતી હોય તો આપણે કોલસો બાળો, બરાબર છે. આપણે અખતરા કરવા નથી. ચલો, રાષ્ટ્રીય ગેસ હાઇડ્રેટ કાર્યક્રમ. તો આમાં શું છે કે ગેસ હાઇડ્રેટ બે ઊંડા સમુદ્રમાં મળતા મિથેનના અણુ છે. આ ગેસ હાઇડ્રેટ શું છે? તો તમને સીધે એમ પૂછે ભાઈ આ ગેસ હાઇડ્રેટ છે એ શું છે? તો તમને આ જ ખબર ના હોય, બરાબર, તો તમે તો સમજીને કદાચ કે ભાઈ હાઇડ્રોજન છે ને એનું કંઈક શું કહેવાય કે ગેસ જેવું કંઈ સ્વરૂપ હશે, બરાબર. હાઇડ્રોજન પોતે ગેસ છે, કંઈ ઘન સ્વરૂપે છે જ નહીં. ઓકે, તો જે આ હાઇડ્રોજન છે, બરાબર, એટલે કે ભાઈ રાષ્ટ્રીય ગેસ હાઇડ્રેટ કાર્યક્રમ ભાઈ ઊંડા સમુદ્રની અંદર આપણને શું કહેવાય ભાઈ આ મિથેનના કેટલાક અણુ મળી આવે છે, બરાબર, જે પ્યોર એવા અણુ નથી હોતા, એ બધા શું કહેવાય મિક્સ હોય. અને સામા હોય ભાઈ કે બરફ સાથે ચોંટેલા હોય છે. જે બરફ છે નીચે જે સમુદ્રના પેટાળમાં એની જોડે આના અણુ છે ચોંટેલા હોય છે, બરાબર. તેનું જે હાલના સમયમાં આપણે વાત કરીએ તો સંપૂર્ણ વિશ્વમાં વ્યવસાયિક ઉત્પાદન થઈ રહ્યું નથી. વિશ્વમાં હજુ ઘણા એવા દેશોને નથી આ વસ્તુ કહી, કેમ કે એ થોડું કોસ્ટલી છે, બરાબર. ભારત સરકારે ભાઈ ગેસ હાઇડ્રેટને વ્યવસાયિક, બરાબર છે, આપવા માટે ભાઈ રાષ્ટ્રીય ગેસ હાઇડ્રેટ કાર્યક્રમની જાહેરાત કરી કે તમે અંદર ઉતરો, બધા બરફ બારના ટુકડા એને બહાર લાવો, તમે જે કરો એ કરો, સરકાર મદદ કરશે તમને, બરાબર છે. તમને મદદ કોણ કરશે? સરકાર કરશે. કઈ નીતિ દ્વારા? તો રાષ્ટ્રીય ગેસ હાઇડ્રેટ નીતિ અંતર્ગત. અને આ શું છે તો ભાઈ સમુદ્રની અંદર જે બી બરફની અંદર ચોંટેલા આવતા મિથેનના કેટલાક અણુ છે, બરાબર છે. હવે આવું તમને પરીક્ષામાં વિધાનો પૂછાઈ જાય.
કે ભાઈ રાષ્ટ્રીય ગેસ હાઇડ્રેટ કાર્યક્રમ અંતર્ગત નીચેના વિધાનો ચકાસો. જીપીએસસીમાં આવો પ્રશ્ન મૂકી દે, હવે તમને એ જ ખબર ન હોય કે ભાઈ આ હાઇડ્રેટ શું છે, તો તમે તો છેલ્લે કાં તો એ કરશો, કાં તો કે ભાઈ આગળના આપણને આવડતા નથી, આગળના પ્રશ્ન આવા જ ગયા છે, તો ABCDમાંથી કંઈ બી એક મૂકીને આવતા રહો. બરાબર. આપણે એ ઓપ્શન ક્યારે કરીએ? જ્યારે આપણને કાં તો બધું આવડતું હોય, બરાબર છે, બધું આવડતું હોય, કાં તો પછી એવું હોય કે નથી આવડતું, થોડું પ્લસ માઇનસ છે, પણ નહીં કે આગળ કે પેપર સારું ગયું છે, આપણે એના માઇનસ નથી જવા દેવું, તો આપણે એ કરીએ. અને એ ક્યારે કોઈ ના કરે જ્યારે કશું જ ના આવડતું હોય. સમજો છો? જ્યારે આપણને કશું કંઈ આવડતું જ ના, શું કરે એ કરવાના. કદાચ પેલા 4 આગા પાછા કંઈ ABCD તોરણ બનાવતા જાઓ અને એમાંથી સળંગ કોઈ એવા પ્રશ્નો આવી ગયા, સાચા પડી ગયા, તો એ તમારો પ્લસ પોઈન્ટ છે. અને આવું હવે રેર કેસમાં થાય છે, તોરણ બનાવવાના નહીં. બરાબર છે. ચલો, મુખ્ય બાબતો એની વાત કરીએ આપણે કે ભાઈ સંચાલન સમિતિની રચના કરવામાં આવી. ભાઈ, ગેસ હાઇડ્રેટના વિકાસના બધા જ ભાગ પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો. બરાબર છે. શું છે બીજું કે ભાઈ 5 ઉપસમિતિઓની આપણે રચના કરી. એમણે થોડી થઈ જાય કે ભાઈ વિચાર્યું થઈ ગયું, નહીં ભાઈ. એના માટે તમારે આગળ કહેવાય કે પ્રી પ્લાનિંગ કરવું પડે. તો એના માટે ભાઈ શું કર્યું? ભાઈ 5 સમિતિની રચના કરી. એમાંથી એક છે જીઓ ડ્રિલિંગ સમિતિ પહેલી છે. હવે આ 4 તમને ખબર જ છે કે આનું કામ શું છે. સમજો છો? આ જીઓ ડ્રિલિંગ શબ્દ તમારા માટે કદાચ નવો હોઈ શકે, બાકી આ તો તમને ખબર જ છે. ઉત્પાદન એટલે કે ઉત્પાદન વધારવાનું. પરિવહન જે તમે ઉત્પાદન કર્યું એને હેરફેર કરવાની છે. સંશોધન એટલે કે હજુ શોધખોળ કરો કે હજુ કેટલું છે, શું છે, બરાબર. અને પર્યાવરણ, તમે જે બી કંઈ અખતરા કરો છો, પર્યાવરણને નુકસાન ના થવું જોઈએ એની તમારે દેખરેખ રાખવાની. બરાબર છે. આ જીઓ ડ્રિલિંગ શું છે? તો એક પ્રકારનું કહેવાય ને ખનન કાર્ય જ છે. જીઓ ડ્રિલિંગ શું છે? એક પ્રકારનું ખનન કાર્ય. પણ આ વસ્તુ ક્યાં થાય? આ પાણીમાં થાય, દરિયામાં થાય. દરિયાના જે પેટાળમાં છે, એના જે પૃથ્વીનો જે ભૂગર્ભ છે, એમાં ઊંડે ખણખોતર કરીને આપણે બધું જે બહાર કાઢીએ ને એને જીઓ ડ્રિલિંગ કહેવાય. બરાબર. આ મેં તમને મૌલિક ભાષામાં કીધું, આપણે શબ્દ સહ જોઈએ કે શું છે. ચલો, જીઓ ડ્રિલિંગમાં શું છે કે ભાઈ ભૌતિક વિજ્ઞાન અથવા તો ભૂવિજ્ઞાન ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાતી એક આ ટેકનિક છે. શું છે આની અંદર? કે આ પ્રક્રિયાની અંદર ભાઈ પૃથ્વી અથવા પૃથ્વીના અવયવોની અંદર શું કરીએ? આપણે ખોદકામ કરીએ, ખનન પ્રવૃત્તિ કરીએ છીએ. બરાબર છે. જેથી કરીને ધરતીની અંદર રહેલા શું મળે ભાઈ આપણને? ખનિજ અથવા તો જે પાણીના જે સ્ત્રોત છે એને આપણે શોધ કરી શકીએ. બરાબર. આ કોના અંતર્ગત? તો જીઓ ડ્રિલિંગ અંતર્ગત. હજુ વિશેષ જોઈએ આપણે. આ પ્રક્રિયાનો ઉપયોગ ખેતી, ખનિજ ખનન, બરાબર, જમીન અધ્યયન, પાણીની શોધ અને બાંધકામ ઉદ્યોગોમાં પણ આ વસ્તુ આપણે કરી શકીએ. આપણને ખબર હોય છે અમુક ટાઈમે કેવું હોય કે ઘણા લોકો પેલો પાયો છે ને ઊંડો નાખવાનો પ્રયત્ન કરે જેથી કે બિલ્ડિંગ બહુ મજબૂત બને. બરાબર. પણ એક સામાન્ય બાબત એવી કે તમે 30 મીટર સુધી અંદર જાઓ તો ત્યાંથી પાણી નીકળી આવે. 30 મીટર જેટલો અંદર તમે અંદર ખાડો ખોદો ને તો તમને તરત એ જે એની જે જળ સપાટી છે એ તમારે ત્યાં ટચ થઈ જાય. એટલે આ વસ્તુ બી તમને જાણકારી મળી રહે. માનો કે તમે એવું ઘર બનાવો છો અને તમે જો હજુ થોડું ખોદ્યું હોત ને તો તમારું ઘર આખું પાણીમાં જતું રહે. આપણે રાજસ્થાનમાં એક કિસ્સો થયો હતો, રાજસ્થાનમાં જ ને, આખી ક્રેન અંદર ઘૂસી ગઈ હતી પમ્પિંગનું. ખબર છે ને? જયપુરમાં કઈ જગ્યાએ થયું હતું? કે આખી બોરિંગનું કામ ચાલતું હતું અને બોર ખોદાયો અને પછી ધીરે ધીરે એવું થયું કે પાણીનો જે ફ્લો છે ને એ વધ્યો. લગભગ મહિનો જેવા ન્યૂઝમાં રહ્યું હતું આ વસ્તુ. અને આખી જે ક્રેન આવે ને આખી ખાડામાં જતી રહી હતી, આખી ક્રેન અંદર જતી રહી હતી. બરાબર. તો આ વસ્તુ ત્યારે બી તમને કામમાં આ વસ્તુ આવે કે ભાઈ હા હવે લેવલ આવી ગયું છે, ભાઈ પૃથ્વી જળનું જે સપાટી છે આવી ગઈ છે, હવે તમારે આનાથી વધારે નથી ઉતરવાનું. તો આ જે પદ્ધતિ દ્વારા તમને એવી જાણકારી મળે કે તમારે એવું મોટું એવું સારું એવું પૈસા રોકાણ કર્યું છે કે બિલ્ડિંગ બનાવી છે, તો આ વસ્તુ તમારે કામમાં લેવી આવે છે. બરાબર છે. તો આ બી શું છે કે જીઓ ડ્રિલિંગનો એક ફાયદો છે. ચલો, ભારતીય હાઇડ્રોકાર્બન વિઝન, આ યાદ રાખજો, ભવિષ્યમાં પૂછાય કે ભાઈ આપણું ભારતનું હાઇડ્રોકાર્બન વિઝન તો ક્યારનું? 2025, એટલે કે હાલ આપણે કામ ચાલી રહ્યું છે. જેની મુખ્ય બાબતોની વાત કરીએ કે ભાઈ તેલના ખાનગી ઉત્પાદનમાં વૃદ્ધિ કરવી. તેલ એટલે સિંગ તેલ, કપાસિયા તેલ નહીં, પેટ્રોલિયમની વાત ચાલે છે. ચલો, દેશમાં ઉર્જા સુરક્ષાના ક્ષેત્રમાં આત્મનિર્ભરતા મેળવવી. બરાબર છે. જે મેક ઇન ઇન્ડિયાની આપણે વાત ચાલે છે એની. ભારતમાં સ્વચ્છ અને ગ્રીન પર્યાવરણનો ભાઈ વિકાસ કરવો.
આ બધા આપણા ઉદ્દેશ્યો છે, એમાંથી કેટલું કરે છે આપણને ભલીભાંતિ ખબર છે, બરાબર છે. હા, કદાચ આપણે એ બી જાણતા હોય કે ભાઈ જેમ કીધું કે અહીંયા પિચકારી નહીં મારવાની, બરાબર છે, તો નહીં ઉપર એટલી પિચકારી મારશે ને કે કાં તો એ ટાઇલ સડી જશે, કાં તો એ પેપર સડી જશે અને મારવી એવું થઈ જશે, બરાબર. તો છે હવે આ બધું છે, હા છે હવે એક આ એક પ્રકૃતિ થઈ ગઈ છે. ચલો, ઉપભોક્તા સેવાઓને સારી બનાવવા માટે ભાઈ બજારોની સ્થાપના અને બરાબર અહીંયા કારોબારીઓ હશે, કારોબારીઓ વચ્ચે પ્રતિસ્પર્ધા કરાવે, બરાબર. પ્રતિસ્પર્ધા કરો તો તમને ખબર પડે તમે કેટલા પાણીમાં છો, કેટલા બહાર છો. સ્પર્ધા થવી જરૂરી છે. તમે જો એકલા હોય તો એને કેવું બજાર કહેવાય? કોમર્સવાળા મોનોપોલિસ કહેવાય. અને ગુજરાતીમાં શું કહેવાય એને? ગુજરાતીવાળા ઇજારો કહેવાય. શું કહેવાય એને? ઇજારો કહેવાય. અલગ અલગ પ્રકારની હરીફાઈ આવે, પૂર્ણ હરીફાઈ, બરાબર, ઇજારાવાળી, આ બધું આવતું હતું આપણે ઇકોનોમિક્સમાં. આ બધું યાદ રાખજો, પાછળ એકાઉન્ટન્ટની ભરતી આવે છે. આ બધું પાછું કહેવાય ફેદી વળજો. માંગ રેખાનો ઢાળ કેવો, પુરવઠા રેખાનો ઢાળ કેવો, અન્ય પરિબળો યથાવત રહે ત્યારે માંગ અને કિંમત વચ્ચે વ્યસ્ત સંબંધો, આ બધું યાદ કરજો, બરાબર. એ કામનું છે. હા સાહેબ, ભણતા ત્યારે નહોતા પકડતા, હવે શું પકડવાના હે? ત્યારે એટલી મહા મહેનતથી આમ ચોપડી છોડતા હતા. ચલો, પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસના કેટલાક સંશોધન કેન્દ્રો છે. આ તમને કદાચ બેઠા પરીક્ષામાં પૂછવાની સંભાવના છે. કયું કેન્દ્ર ક્યાં આવ્યું, બરાબર છે, તો તમારે ધ્યાન રાખવું પડશે. પહેલું જોઈએ આપણે કે ભાઈ કેશવદેવ મૌલવીય પેટ્રોલિયમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપ્લોરેશન, આ ક્યાં આવ્યું છે? તો દહેરાદૂન ક્યાં છે? ઉત્તરાંચલ અત્યારનું શું? યુકે, બરાબર છે, ઉત્તરાખંડ. યુકે એટલે પેલું લંડનવાળું નહીં, યુનાઇટેડ કિંગડમ નહીં. ચલો, ઇન્સ્ટિટ્યૂટ ઓફ, આવું તમને પૂછી લે. ચલો, અહીંયા તો તમે જવાબ જોઈ લીધો છે, બરાબર છે. આવું પૂછાઈ લે તો આવું કે સાહેબ અમદાવાદમાં આવું છે, પહેલો જ પ્રશ્ન આ થાય. તા અમદાવાદમાં છે ભક્તો, બરાબર છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિઝર્વરી સ્ટડીઝ, બરાબર છે. આ લગભગ છે આપણા લો ગાર્ડનની આજુબાજુ ક્યાંક, જોઈ લેજો. પુલ પેલી બાજુ જ છે, બરાબર છે, નદી પેલી બાજુ જ છે, બરાબર. જોઈ લેજો, સર્ચ કરીને મુલાકાત લેતા આવજો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ ઓફ ઓશન ટેકનોલોજી, આ કઈ જગ્યાએ છે? તો મુંબઈમાં, મહારાષ્ટ્ર. ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયર્ન એન્ડ ગેસ પ્રોડક્શન ટેકનોલોજી, આ સંશોધન કેન્દ્ર ક્યાં છે? તો મુંબઈ, મહારાષ્ટ્રમાં છે. પછી છે જીઓફિઝિકલ ડેટા પ્રોસેસિંગ એન્ડ ઇન્ટરપ્રિટેશન સેન્ટર, આ ક્યાં છે? દહેરાદૂન, ઉત્તરાંચલ. ચલો, આપણે આગળ 2-3 સંસ્થાઓ ભણી ગયા. ગેલ જોયું, ઓએનજીસી જોયું, પછી ઓઇલ એન્ડ નેચરલ, આપણે એ વસ્તુ જોઈ લીધું, બરાબર છે. હા, કોલ ગેસ લિમિટેડ, એ પણ જોઈ લીધું. તો એમાંથી કઈ સંસ્થાનું મુખ્ય મથક છે ને ભાઈ? આ દહેરાદૂનમાં છે. પરફેક્ટ. ઓએનજીસીનું ભાઈ મુખ્ય મથક ક્યાં છે? દહેરાદૂનમાં છે. આ ભૂતકાળમાં કેટલી વાર પૂછાઈ ગયેલો છે આ પ્રશ્ન? બહુ વાર પૂછાઈ ગયેલો કે ઓએનજીસીનું મુખ્ય મથક ક્યાં છે? તો દહેરાદૂનમાં છે. ઓકે, ચલો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોટેકનોલોજી એન્ડ જીઓટેકનો, બરાબર છે, તો એ ક્યાં છે? જોરહટ. ક્યાં આવ્યું? આસામમાં છે. જોરહટ ક્યાં છે? આસામમાં છે. ચલો, પેટ્રોલિયમ પદાર્થોનું સંરક્ષણ અને પર્યાવરણ સુરક્ષાની વાત કરીએ તો ભારતમાં પરંપરાગત ઉર્જા ક્ષેત્રમાં કોલસા પછી પેટ્રોલિયમ ભારતમાં બળતણનો શું છે ભાઈ? એ મુખ્ય સ્ત્રોત. પહેલો કોલસા, પછી આવે પેટ્રોલિયમ આવે છે. ઈસવીસન 1978માં ભાઈ પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય, બહુ જ મહત્વનું, બરાબર છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે ભાઈ શું કર્યું કે ભાઈ પેટ્રોલિયમ કન્ઝર્વેશન રિસર્ચ એસોસિએશન, એની સ્થાપના કરી. ભારત સરકારે શાની સ્થાપના કરી? પેટ્રોલિયમ કન્ઝર્વેશન રિસર્ચ એસોસિએશન. ક્યારે? 1978માં. કયું મંત્રાલય? તો પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય, એણે આની સ્થાપના કરી. ચલો, જેનું મુખ્ય કાર્ય ભાઈ પરિવહન, ઉદ્યોગ, કૃષિ જેવા મુખ્ય ક્ષેત્રોમાં પેટ્રોલિયમ પદાર્થોના ઉપયોગને ભાઈ વધારવા, તકનીકી મદદ અપાવવી, જનજાગૃતિમાં ભાઈ માધ્યમથી પેટ્રોલિયમ પદાર્થોને ભાઈ સંરક્ષણ માટે અભિયાન ચલાવવું, બરાબર. એને ભાઈ કહો કે ભાઈ પેટ્રોલ હવે ઘટવા લાગ્યું છે, એનો ઉપયોગ ઓછો કરો, ઈવી વસાવો, બરાબર, ઇલેક્ટ્રિક વ્હીકલ. પણ
ડખાતો છે, બરાબર છે. કેમ કે જ્યારે વેચાણ કરવું હોય ત્યારે કોઈ કંપનીને તો હા આવો 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 જ્યાં તમે સર્વિસ કરો કે જાઓ 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 જાઓ, ગાડી મૂકી જાઓ કે 15 દિવસ પછી વિચારજો તમને ક્યારે આપીશું. કેમ કે એના સર્વિસ સેન્ટર બહુ ઓછા છે અને કામગીરી પણ ઢીલી છે. બરાબર, તમે સર્વિસ મૂકવા જાઓ ત્યારે તમને જે આવકાર મળે ને જેને મહેસૂસ કર્યું છે એને જ ખબર હશે. બરાબર, ખરીદવા જાઓ ત્યારે તો કે સરસ કે મજા આવી ગઈ, કદાચ તમે આપણે કોલ્ડ ડ્રિંક્સ લઈ આવો. સર્વિસ મૂકવા જાઓ તમે પાણીનો ભાવ નહીં પૂછે, સાહેબ કે આટલી બધી ગાડીઓ પડી છે તમે આ લાયા, તમને કાલ કેવી રીતે આપો, 15-20 દિવસ તો થશે. પછી એવું થાય કે એના કરતાં પેટ્રોલ ડીઝલ સારું છે આપણું. બરાબર, કમસે કમ અડધો કલાકમાં કેમ ભાઈ ખાલી ઓઇલ ચેન્જ કરીને આપી દે, પેલું તરત વોચ ચેન્જ કરીને આપી દે. બરાબર છે, તો છે. ચલો, પેટ્રોલિયમ પદાર્થોના સંરક્ષણ માટે ભાઈ તાલીમ કાર્યક્રમ ચલાવવો જરૂરી છે. તાલીમ આપવી પડે ભાઈ કે ભાઈ તમે આ રીતે વાપરશો તો તમને આ ફાયદો થશે. બરાબર, આની પછી એક બીજો પ્રશ્ન આવવાનો છે જે હજુ ખબર નહીં આજે ચાલશે કે નહીં ચાલે. બરાબર છે, એ કદાચ બિન પરંપરાગતમાં આવશે અને એ આવશે પેલું આપણું પેટ્રોલમાં કેટલા ટકા ઇથેનોલ. આ પ્રશ્ન હતો ને, હતો 20%. બરાબર, એ બી આ ટોપિકનો એક ભાગ છે. બરાબર છે, હા. એક કરંટ અફેર્સ તો ઠીક છે પણ આપણે ત્યારે હાલ ઉર્જાની વાત કરીશું તો એનો જે એક ભાગ હતો. ચલો, ઔદ્યોગિક ક્ષેત્રમાં ભાઈ ઓછા બળતણનો ઉપયોગ કરતા યંત્રોનો ઉપયોગ કરવો, ઓછું એમ પોલ્યુશન કરે. કૃષિ ક્ષેત્રમાં ભાઈ ઓછા બળતણના કપતવાળા સિંચાઈના પંપ સેટ તમારે એને યુઝ કરવા. બરાબર, ગ્રામ્ય ક્ષેત્રોમાં ભાઈ પ્રકાશ યંત્રોનું ઓછું બળતણ વાપરતા યંત્રોનો ઉપયોગ કરવો કે વીજળી ઓછી મતલબ વપરાય. બરાબર, જાહેરાતોના માધ્યમથી ભાઈ જનજાગૃતિ અભિયાન બરાબર ચલાવવા, મેક્સિમમ જાહેરાત કરો. પહેલાં તો એવું થતું કે ભાઈ પિક્ચર જોતા હોય બાયોસ્કોપમાં અડધો કલાક તો ખાલી એડ જ આવતી હતી. બરાબર, અને આમાંથી 30-40% તો ખાલી સરકારની યોજનાઓ જ આવતી હતી. બરાબર, તો આ એ બધું એનો જ ભાગ છે. બરાબર, હવે તો સરકારે સ્પેશિયલ અલગથી કૃષિ ચેનલો ચાલુ કરી દીધી છે, ખબર છે ને? કૃષિ ચેનલો, કૃષિ હેલ્પલાઇન, આ બધું ચાલુ કરી દીધું છે કે ભાઈ જ્યારે બી એની ટાઈમ એનીવેર કોઈ ખેડૂત કંઈ કન્ફ્યુઝનમાં હોય તો કે ડાયલ કરી દેવાનો નંબર એટલે એમને સોલ્યુશન મળી જાય. બરાબર, અને ભાઈ પેલો એમ જ કે અમારો યુટ્યુબ પર વિડીયો મૂકેલો છે જોઈ લો, લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. બરાબર, એ લોકોની ઇન્કમ એમાં બી જનરેટ થાય છે. ચલો, વૈકલ્પિક બળતણવાળા વાહનોનો ઉપયોગ વધારો, જેમાં હાલ વાત કરીએ આપણે વૈકલ્પિક બળતણ, ડીઝલમાંથી પેટ્રોલ, પેટ્રોલમાંથી પછી આપણે ચોખ્ખું કેરોસીન આવી ગયા, ચોખ્ખું કેરોસીન, ચોખ્ખું પેટ્રોલ એકદમ શુદ્ધ, અને પછી કે નહીં કે આમાં મજા નહીં કહેવા ઇલેક્ટ્રિક વ્હીકલ આવવા દો. અને હજુ તો આપણે પ્રોસેસમાં જ છે કે હાઇડ્રોજનથી ચાલતા વાહનો બી આવશે. બરાબર છે, હાઇડ્રોજન એ આપણું ભવિષ્યનું ઈંધણ છે અને એ બી નેચરલ. કેમ નેચરલ? કેમ હાઇડ્રોજનને કેમ એકદમ પ્રાકૃતિક અને નેચરલ ઈંધણ કહેવામાં આવે છે અને પર્યાવરણ માટે બહુ જ સારું. બરાબર, થતું નથી નહીં, થાય છે. એ કંઈક તો છોડે જ ને ભાઈ, આઉટપુટ કંઈક તો આપતું હશે. તો જનરલી આપણે જેમ કોલસો છે, આ ડીઝલ છે, પેટ્રોલ છે, એ છેલ્લે આપણને કાર્બન ડાયોક્સાઇડ આપવાનું જ છે. બરાબર, પણ હાઇડ્રોજન એક એવું તત્વ છે કે તમે એને જો બાળો ને તો એ શામાં રૂપાંતર થઈ જાય? બાષ્પમાં રૂપાંતરણ થઈ જાય, એનું ભેજ બની જાય એનું, અને આપણા કુદરત માટે સારું, પ્રકૃતિ માટે સારું. એટલા માટે એને નેચરલ ઈંધણ કહેવામાં આવે છે. ચલો, એટલે અહીંયા આપણે વાત કરીએ કે ભાઈ તમારે શું કરવાનું કે ભાઈ વૈકલ્પિક, આપણે આવતું તો આવું ખબર વૈકલ્પિક કંઈ આવું કંઈ આવતું ભણ્યા હતા આપણે ઇકોનોમિક્સમાં? વૈકલ્પિક ખર્ચ આવતા હતા ને, વૈકલ્પિક ખર્ચ આવતા હતા. ખબર નહીં સાહેબ, તમે ચલાવી રાખવામાં તો મજા આવે છે. બરાબર છે, આવું કંઈક આવતું હતું કે નહોતું આવતું? કેમ હું એકલો જ ભણું છું આ બધું? વૈકલ્પિક આવતું હતું, નહોતું આવતું? અવેજી, વૈકલ્પિક, આ બધું કંઈક ભણ્યા હતા. અને દર વખતે આપણા માસ્તર છે ને આપણને એક જ ઉદાહરણ આપે કે ચાના બંધાણી અને કોફીના બંધાણી હોય. ચાનો ભાવ વધી જાય, કોફી ચાલુ કરો. હવે કોફીના ભાવ વધી ગયા, કેપેચીનો, ભાઈ કેપેચીનો મોંઘો છે. બરાબર છે, હા. ગ્રીન ટી, બરાબર છે. હવે ગ્રીન ટીમાં પાછા અલગ અલગ પાછા તમને ઓપ્શન મળશે. લિપ્ટોન, બરાબર છે. ગિરનારનો કાળો, ગિરનારવાળાએ બી ચાલુ કર્યું છે. બરાબર, નહીં તો ભાઈ દેશી કહેવાય ને કે ચાના પેલા ઘાસ જેવું આવે એને પાણીમાં નાખો, થોડી સુગર નાખો ને થઈ ગઈ તમારી ગ્રીન ટી. નહીં તો પછી કાવો તો છે જ આપણો મરી મસાલાવાળો.
બરાબર, લવિંગ ના, દુ ના, તે બધું. લાઈક ભાઈ વૈકલ્પિક બળતણની વાત કરીએ, આપણે થોડા ભટકી ગયા હતા. તો વૈકલ્પિક બળતણવાળા વાહનોનો ભાઈ ઉપયોગ વધારો એટલે કે અહીંયા એવીની આપણે વાત કરી શકાય, હાઇડ્રોજનવાળું ફ્યુલ છે એની વાત કરી શકાય. ગ્રામીણ ક્ષેત્રમાં હવે ડીઝલ બનાવવા માટે ભાઈ કામ આવતા જેટ્રોફા, બહુ જ મહત્વનું, આને ગોખી નાખજો, લખી દેજો ક્યાં. જેટ્રોફા બરાબર છોડના વિકાસ માટે ભાઈ કાર્ય કરે છે. કેમ આ છોડનો વિકાસ ભાઈ, આ જેટ્રોફા કેમ? શું વાત કરી કે ગ્રામીણ ક્ષેત્રમાં ડીઝલ બનાવવા માટે કામ આવતા જેટ્રોફા છોડના વિકાસ માટે. એટલે કે ભાઈ આ જે જેટ્રોફા જે છોડ છે આનું ગુજરાતી નામ લખી દેજો, રતનજ્યોત. બરાબર છે, આ જેટ્રોફા છે એનું ગુજરાતીમાં નામ લખી દેજો. એને કયું કહેવાય ભાઈ? રતનજ્યોત નામની વનસ્પતિ છે. એમાંથી ભાઈ બાયોડીઝલ બનાવવામાં આવે છે. બાયોડીઝલ બનાવવામાં આવે છે કે તમે ઘરે ડીઝલ બનાવી શકો. બરાબર છે, વનસ્પતિનું નામ ઇંગ્લિશમાં છે જેટ્રોફા, ગુજરાતીમાં કહેવાય એને રતનજ્યોત, બાયોડીઝલ. બરાબર છે, અને આનું ઉત્પાદન સૌથી વધારે બાયોડીઝલ એન્જિન કહો તો પણ ભલે, અને બાયોડીઝલની વાત કરો તો પણ રાજકોટમાં સૌથી વધારે થાય છે. ક્યાં થાય છે? રાજકોટમાં થાય છે. તો જેટ્રોફા શું છે? આ વનસ્પતિનો ગુજરાતીમાં કહેવાય રતનજ્યોત. ઓકે, એટલે ગામડાના લોકોને ભાઈ આ બી આપણે શિક્ષણ આપવાનું છે કે ભાઈ મેક્સિમમ તમે આ વનસ્પતિઓ આવો અને એમાંથી તમે જે બી ફ્યુલ બને છે એનું ઉત્પાદન કરો ને તમે એના આયાત નિકાસ બી તમે એનો કરી શકો છો. ચલો, તો અહીંયા રાખીએ છીએ આપણે. બરાબર છે, ઝળહળતાની સફળતા સાથે આપણે પરંપરાગત ઉર્જાના સ્ત્રોત છે એ આપણે અહીંયા પૂર્ણાવતી તો નથી કરતા પણ અર્ધપૂર્ણ અવસ્થામાં રાખીને મૂકીએ છીએ. તો નજીકના સમયમાં ફરીથી મળીશું આપણા બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોત સાથે. તો અસ્તુ, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. મળીએ પછી.